વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. શ્રીમદ ભાગવતના પ્રારંભમાં એક સુંદર વાત શ્રી સુત ગોસ્વામી કહે છે, જન્મ લાભ પરિપુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મનુષ્ય જીવનનો લાભ એ છે કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય, અંતિમ સમય આવે, ત્યારે એને ભગવાનની યાદ આવે, ભગવાનનું સ્મરણ થાય. પણ જો વર્તમાન સમયમાં ભારત વર્ષની સ્થિતિ કંઈક એવી છે કે ભગવાનની વાત કોઈને કરીએ, ભગવાનના વિષયમાં કોઈને કહીએ, સત્સંગની વાત કરીએ તો એને લોકો બેકવર્ડ ક્લાસમાં ગણે કે આ બધા મતલબ બહુ પાછળ છે. આજે વ્યક્તિની મહાનતા એના ચરિત્ર, એના આચરણથી નહીં, પણ એ ભૌતિક વિષયોમાં કેટલો એક્સપર્ટ છે એના ઉપરથી લોકો એને મહાન ગણે. કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચતો હોય, ભગવાનનું નામ કીર્તન કરતો હોય, તો લોકો સમજશે કે આને કંઈ ખબર નથી પડતી, આનો ટ્રેન્ડ કંઈક જુદો છે. પણ તમારી લાઈફસ્ટાઈલ એવી હોય કે તમે દુનિયાભરની ચર્ચાઓ કરતા હોવ. અહીંયા માની લો સોસાયટીમાં નીચે બેસવા આવતા હોય, ઘડીક દિલ્હીની ચર્ચા હાલતી હોય, ઘડીક કુંભની ચર્ચા હાલતી હોય, મતલબ દુનિયામાં જે વિષય હાલતો હોય એ આપણે ટ્રેન્ડિંગમાં હોઈએ એમ. અને એ જે ટીમ આખી બેઠી હોય ને એમાં આપણો વટ પાડવાનો હોય, ભાઈ જો મને બધા કરતા વધારે ડિટેલ ખબર છે એ ઘટનાની. તો કોઈ એક વ્યક્તિ પૂછે કે ભાઈ શું થયું કુંભમાં કાલે, તો મને ખબર છે શું થયું છે, પાક્કો રિપોર્ટ આપણી પાસે. એટલે એમાં માને બીજો આ ભાઈને બધી જ ખબર હોય, આનું નોલેજ બહુ સારું છે. તો આવા વિષયોની ચર્ચા જે છે તો એને હોશિયાર ગણે લોકો. ના ના, આ બધા જ વિષયમાં ખબર હોય આ ભાઈ. અને કદાચ એવું બને સોસાયટી સલાહ એની જ લેતી હોય, હે ને. માની લો કોઈને એસી લેવું હોય, ટીવી લેવું હોય, કાંઈ પણ ખરીદી એને પૂછે ભાઈ શું કરાય, જ્ઞાન છે એની પાસે. લોકો વિચારતો આ વધારે જ્ઞાની છે. કોઈ વ્યક્તિ એનું જીવન ભોગો પ્રત્યે વધારે આકર્ષિત હોય, બહુ રેસ્ટોરન્ટમાં જતા હોય, બહુ ફરતા હોય, જે કાંઈ ટ્રેન્ડિંગમાં હોય માર્કેટમાં એ બધું જ એની પાસે પહેલા જોવા મળે. તો આવી લાઈફસ્ટાઈલ હોય ને તો લોકો એને કે આ ફોરવર્ડ વ્યક્તિ છે. સત્સંગની ચર્ચા તમે કરો તો તમે બેકવર્ડ છો, ભોગોની ચર્ચા કરો ભૌતિક વિષયોની તો તમે ફોરવર્ડ છો. પ્રશ્ન એ છે કે સવારે જાગીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આપણે કેટલી ચર્ચાઓ કરીએ છીએ, કેટલી વાતો કરીએ છીએ. હજારો વાતો થાય છે રોજ. પણ પ્રશ્ન એ છે
કે આમાંથી આત્મકલ્યાણ કરે એવી વાતો કેટલી છે. આ બધી જે ચર્ચાઓ છે ને એ તો શરીરનું કલ્યાણ કરવા વાળી છે, પણ આત્મકલ્યાણ કરે એવી કેટલી વાતો, એવું કેટલું ડિસ્કશન આપણે કરીએ છીએ ડેઈલી. લગભગ એક વાત પણ એમાં આત્મકલ્યાણની હોતી નથી. તમે રોજબરોજ જે લોકોને મળો છો એમાંથી કોઈ વ્યક્તિએ તમને ક્યારે એવું પૂછ્યું કે આજે તમે ગીતાનો કયો શ્લોક વાંચીને આવ્યા છો, આજે તમે ભાગવતમાં કયો પ્રસંગ વાંચ્યો છે, એ તમે રામાયણમાંથી શું શિક્ષા લીધી છે? લગભગ આવા પ્રશ્ન કરવા વાળું કોઈ મળતું નથી. પૂછે ધંધો કઈ નવો ખરો? માહોલ બહુ છે, હવે કઈક આપણે બદલી નાખીએ કે કઈક નવું હોય તો બતાવો. પણ જો સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક દિવસ આપણે આ સંસાર છોડીને જવાનું છે. આજે કોઈ અન્ય વ્યક્તિ માટે જે સત્સંગમાં આપણે આવ્યા છીએ, જે ફોટામાં છે, એક દિવસ આપણે ફોટામાં બેસવાનું છે. એક સમય આપણા જીવનમાં આવવાનો છે જ્યારે લોકો આપણા માટે સત્સંગ કરાવતા હશે, લોકો આપણા આત્માની શાંતિની પ્રાર્થનાઓ કરતા હશે. અને આ પરમ સત્ય છે. જીવનમાં આપણે ધની બનશું કે નહીં ખબર નથી, જીવનમાં આપણને કેટલા ભોગો મળવાના છે ખબર નથી, જે સુખ શાંતિની કામનાઓ કરીએ છીએ મળશે કે નહીં ખબર નથી, પણ મૃત્યુ આવવાનું છે આ નિશ્ચિત છે. આ વાસ્તવિકતા છે. અને દુર્ભાગ્ય એ છે કે આપણે વાસ્તવિકતાને જોવા માંગતા નથી. જો મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે તો આનો ઉદ્દેશ્ય આપણને ખબર હોવો જોઈએ કે આ દુનિયામાં આપણે બહાર હરતા ફરતા હોય, કેટલી વનસ્પતિઓ જોઈએ છીએ, પશુ પક્ષીઓ જોઈએ છીએ, કીટ મકોડા પતંગ, પણ ક્યારે એ વિચાર કર્યો કે આ બધા લોકો અલગ અલગ શરીરોમાં છે અને આપણે મનુષ્ય કેમ? આપણને મનુષ્ય શા માટે બનાવવામાં આવ્યા છે? આપણા જીવનનું પ્રયોજન શું છે? આ જો આપણને ખબર નથી અને આને જાણ્યા વગર જ જો આ સંસારથી નીકળી ગયા તો સમજી લો આપણું જીવન બિલકુલ વેસ્ટ, ફેલ છીએ આપણે. આપણા એકાઉન્ટમાં 100-200 કરોડ હોવાથી આપણે સફળ નથી. આપણું દુનિયામાં સમાજમાં બહુ મોટું નામ હોય તો આપણે સફળ નથી. આપણી પાસે કંઈક પદ હોય તો આપણે સફળ નથી. પણ મૃત્યુ પહેલા જો આપણને ખબર હોય કે આત્મકલ્યાણ કેવી રીતે થાય તો આપણે સફળ છીએ. આ રિયલ સક્સેસ શાસ્ત્રની દ્રષ્ટિએ આ છે. પણ આ બધી જે સફળતા આપણે માનીએ છીએ, ધન હોવું, પદ હોવું, સારી નામનાઓ હોવી, આ બધું મૃત્યુ સાથે સમાપ્ત થઈ જાય છે, બધું નષ્ટ થશે. અને એવું નથી કે આ બધી કોઈ નવી વાતો છે, આ આપણને બધાને ખબર છે. આ દુનિયામાંથી કોઈ કાંઈ લઈને જતું નથી, આ કોઈને શીખવાડવા જેવું નથી. જે ભજન કરતા હોય, ન કરતા હોય, સત્સંગ કરતા હોય, ન કરતા હોય, બધા જ લોકોને ખબર છે કે આપણે અહીંથી કાંઈ લઈને જવાના નથી. કેમ? કારણ કે આપણા પિતાજી પણ કાંઈ લઈ જવાના નથી, આપણા દાદાએ કાંઈ લઈ ગયા નથી, એના દાદાએ કાંઈ લઈ ગયા નથી. મતલબ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ આજ સુધી આપણે નથી જોયો કે નથી સાંભળ્યું એના વિષયમાં કે જે અહીંથી કંઈક લઈને ગયા હોય. મોટા મોટા રાજાઓ થયા જે એવું અભિમાન રાખતા હતા કે અમે આ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ છીએ, આખી પૃથ્વીના માલિક અને હતા એક સમયમાં. હવે પ્રશ્ન એ છે કે આજ ઈ ક્યાં છે? પૃથ્વી તો અહીંયા અહીંયા છે. જે ભૂમિ ઉપર પોતાનો દાવો કરતા હતા, આ ભૂમિ તો છે પણ એ રાજાઓ નથી. એમ જે સંપત્તિ, જે સમાજ, જેની ઉપર આપણે ગર્વ લઈને બેઠા છીએ, આ બધું રહેશે, આપણે નહીં હોય. આ વાસ્તવિકતા છે. અને એટલા માટે
મૃત્યુ આવી પહેલા આપણે પોતાને તૈયાર કરવાના છે અહીંયાથી જવા માટે. એક એવી તૈયારી આપણે કરવાની છે કે જેના કારણે આ સંસારને છોડીને નીકળીએ ત્યારે આપણને કષ્ટ ન થાય. મૃત્યુ પછીનું જે જીવન છે એમાં દુઃખ ન થાય. એટલા માટે આ સત્સંગ છે, જ્યાંથી જીવનના લક્ષ્ય વિશે કંઈક જાણકારી મળે કે આપણને મનુષ્ય શા માટે બનાવવામાં આવ્યા છે. આ કેવલ ખાવા પીવા ઊંઘવા માટેનું આ જીવન નથી જેમાં અત્યારે આપણે સમય પસાર કરી રહ્યા છીએ. આ એટલા માટે નથી મળ્યું. પણ વિશેષતા મનુષ્ય જીવનની છે આત્મકલ્યાણ, કે મૃત્યુ આવતા પહેલા આપણે પોતાનું કલ્યાણ કરી શકીએ એટલે આપણને આ જીવન મળ્યું છે. નહીતર જો શરીરો તો એની કોઈ લિમિટ નથી. તમે બધા સનાતન ધર્મને માનો છો તો સનાતન ધર્મની માન્યતા અનુસાર 84 લાખ પ્રકારની યોનિઓ છે, વેરાયટી શરીરોની. જલજા નવલક્ષાણી, 9 લાખ પ્રકારના જીવ પાણીમાં રહેવા વાળા છે. સ્થાવરે લક્ષ વિશંતિ, 20 લાખ વનસ્પતિ ઇત્યાદિ છે. 11 લાખ બેક્ટેરિયા, ક્રિમિ, કીડા મકોડા એની સંખ્યા છે. 10 લાખ પક્ષીઓ છે, 30 લાખ પશુઓ છે અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. આ શરીરોની સંખ્યા છે અને 84 લાખ પ્રકાર આખા બ્રહ્માંડની અંદર મળીને આ પ્રકાર છે શરીરોના. એમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે મનુષ્ય જીવન. જો પશુઓના જીવનને શ્રેષ્ઠ નથી કીધું, વનસ્પતિના જીવનને શ્રેષ્ઠ નથી કીધું, પણ મનુષ્યનું જીવન શ્રેષ્ઠ કેમ? કારણ કે મનુષ્ય જીવનમાં તમે પ્રશ્ન કરી શકો, મારે દુઃખ જોતું નથી છતાં દુઃખ કેમ આવે છે? આવો પ્રશ્ન આ મનુષ્ય જીવનમાં થઈ શકે. હવે જો આ ઠંડીનો માહોલ છે, બહાર એક કૂતરું રખડતું હોય, એને ઠંડી લાગતી હોય તો એ પ્રશ્ન કરે, તમારે આવા સરસ ઘરમાં રહેવાનું અને અમારે રોડે કેમ? પશુ પ્રશ્ન નહીં કરે. આ વનસ્પતિ ઠંડી, ગરમી, તાપ બધું સહન કરે, પણ એ પ્રશ્ન નથી કરતું કે અમારે આમ કેમ. આ પ્રશ્ન મનુષ્યને થાય કે દુઃખની ચાહના નથી, દુઃખ જોતું નથી છતાં દુઃખ આવે છે કેમ? અને આ બધા લોકોની ડિમાન્ડ સુખની જ છે. કોઈ દુઃખ ચાહે છે? તમે ક્યારેય કોઈને કીધું છે કે અમને દુઃખ આવે? તમે ક્યારેય પ્રાર્થના કરી છે કે અમને દુઃખ મળે? ક્યારેક ક્યારેક આપણે એવા ઉદાર પણ હોય ને કેવી, અમને નહીં, અમારા સમાજને નહીં, અમારા રાષ્ટ્રમાં પણ કોઈ દુઃખી ન થાય. આપણા વેદોમાં આવી ભાવનાઓ છે, સર્વે સુખી ન સંતુ, બધા જ સુખી થાય. સર્વે સંતુ નિરામયા, બધા લોકો તંદુરસ્ત રહે. પણ મૂળ વાત એ છે કે સુખની ચાહના છે, દુઃખની નથી. અને જેની ચાહના નથી એ આવે છે પાછું. અને આ દુઃખની પરિસ્થિતિ તમે જુઓ, આજે સમાજની અંદર જે જે ઘટનાઓ બની રહી છે, પરિવારોમાં જે ઘટનાઓ બને છે, આનું કારણ શું છે? દુઃખની આપણે ડિમાન્ડ પણ નથી, છતાં અશાંતિ, લડાઈ ઝઘડા, અનેક પ્રકારના માનસિક રોગ, અત્યારની લાઈફસ્ટાઈલ આપણી જે બાજુ જઈ રહી છે, અને આના કારણે વધતો ક્રાઇમ, સુસાઇડ, ડિવોર્સ, આ બધી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે. અને આપણા મનમાં એવું નાખવામાં આવે છે કે આપણે પ્રગતિ કરીએ છીએ. સમસ્યાઓ વધે છે, ઘટે છે?
તમે બધા વધારે સમાજમાં રહેવા વાળા છો એટલે મારી કરતા વધારે ખબર હોય તમને શું સ્થિતિ છે અત્યારે. હરેક માતા પિતા ચિંતામાં છે, બાળકો શું કરશે, ચિંતા છે. હરેક માતા પિતા ચિંતામાં છે કે આપણું શું થશે, આવડા આપણને રાખશે કે નહીં રાખે. ઘણા લોકો મોસ્ટલી બાળકોની ચિંતામાં વધારે છે, પણ આ બધી સમસ્યાઓ વધવાનું કારણ શું છે, આની ઉપર વિચાર કર્યો છે આપણે? નથી કરી શકતા. આપણું માઇન્ડ એવી રીતે ડાયવર્ટ કરવામાં આવે છે. સમાજના કોઈ લીડરો હોય કે કોઈ રાજકીય લીડરો હોય અને જેવી દોરવણી આપે, આ મૂર્ખ અને આંધળી જનતા, આવા નાસ્તિક અને બિલકુલ જેને શાસ્ત્રની કોઈ સેન્સ નથી, આવા લીડરોને ફોલો કરે તો આનું પરિણામ શું આવશે? આ દુઃખ, ચિંતા, સમસ્યાઓ વધવાની છે. અને એ લોકો તમને મગજમાં એવું ફસાવે છે કે તમે ખૂબ પ્રગતિ કરી રહ્યા છો, તમે ફોરવર્ડ બનવા બાજુ જઈ રહ્યા છો. પહેલા તમે ઘરે શાક રોટલી ખાતા હતા એટલે તમે પછાત હતા, બેકવર્ડ હતા. હવે તમે પીઝા બર્ગર ખાવ છો, તમે એકદમ મોડર્ન વ્યક્તિ છો. પણ એ ખબર નથી કે એનું પરિણામ શું આવવાનું છે. જે આપણને પ્રગતિ, વિકાસ બતાવવામાં આવી રહ્યો છે ને, એ વાસ્તવમાં આપણી અધોગતિ છે. પણ હવે આ બધી સમસ્યાઓ તો છે, હાલો આ બધાને આપણે અનુભવ પણ કરીએ છીએ, પણ મૂળ પ્રશ્ન એ છે કે આ સમસ્યાઓનું કારણ શું છે? આ બધું આવે શું કામ? આનું કારણ છે કે આપણે ધર્મથી જુદા પડી ગયા છીએ. આપણે નારાઓ લગાવવાના હોય, રેલીઓ કરવાની હોય તો આપણે એવું કહેતા હોય અમે સનાતની છીએ. પણ રિયાલિટી છે કે તમને કોઈ પૂછે કયા એંગલથી તમે પોતાને સનાતની કહો છો, કયા એંગલથી પોતાને તમે હિન્દુ કહો છો, એ કઈ લક્ષણ છે ધર્મનું આપણી અંદર? કોઈ તમને એમ કે તમે હિન્દુ છો, એનું પ્રમાણ શું છે? આ ખાલી સોશિયલ મીડિયા ઉપર લખી નાખીએ ગર્વ સે કહો હિન્દુ, એમ થઈ થોડી જવાના છે. કારણ કે 90% તો આપણે ક્રિશ્ચિયન છીએ. આપણો જન્મ એક સનાતની હિન્દુ પરિવારમાં થયો છે એટલે આપણે સનાતની હિન્દુ છીએ. એ જન્મ સિવાય આપણી બીજી શું ઉપલબ્ધિ છે ધર્મના ક્ષેત્રમાં? છે કઈ? આમ તમે પોતાને પ્રશ્ન કરો કે હું કઈ રીતે હું હિન્દુ છું. સૌથી પહેલા સનાતનનું પ્રતીક જે છે શિખા, આ બેઠા એમાં કેટલા લોકો છે? હાથ ફેરવો તો માથે જ રાખે, વાહે હોય દેખાતી ન હોય આપણને, એટલે આ લોકો માટે શિખા ધારણ કરવી. જનોઈ સૂત્ર કેટલા લોકો ધારણ કરે છે? નથી. તમે માતાઓ બહુ ખુશ નહીં થતા, તમને પૂછી લઈએ. સવારે આરતી કરો છો ને ઘરે, કેટલી વાર ઘુમાવાની હોય છે ખબર છે? કે મજા આવે ત્યાં સુધી. આવું ધર્મની બેઝિક વાત તમને બતાવી રહ્યો છું. જેને આપણે ધર્મ માનીએ છીએ, જે ધર્મને આપણે ફોલો કરીએ છીએ, આ એની બહુ સિમ્પલ મેથડ છે બધી. મંદિર લગભગ બધાના ઘરે હશે, છે ને? તમે સવારમાં આરતી પૂજા જે કાંઈ તમને ફાવતું છે, તમને એ ખબર નથી કે અગરબત્તી કેટલી વાર ઘુમાવાની હોય, અને એનો એક ક્રમ છે. અર્ચન પદ્ધતિમાં નારદ પંચરાત્રની જે અર્ચન પદ્ધતિ છે, તો એમાં પહેલા અગરબત્તી હોય, પછી દીવો હોય, એનો એક ક્રમ હોય. આ બધી સામાન્ય વસ્તુઓ છે, ખબર છે આપણને? નથી. તો લખવાનું ગર્વ સે કહો હમ હિન્દુ હૈ.
એક ધર્મની બેઝિક વાત આપણને ખબર નથી. હાલો ઈ છોડી દો, કારણ કે આપણને શિક્ષા ન મળી હોય, આપણે બહુ સત્સંગમાં ન ગયા હોય, આ બધી વાતો ન જાણતા હોય. પણ હવે મૂળ વાત એ છે કે વિરોધ કરવામાં પાછા આપણે પહેલા હોય, ધર્મના વિરોધમાં. ધર્મ શું છે ખબર નથી, પણ જો કોઈ એમ કે હાલો વિરોધ કરવાનો છે તો કે હાલો, કાંઈ જ ખબર વગર નીકળી જાય. આપણી સ્થિતિ બહુ ભયાનક છે. કેટલી ભયાનક છે જાણો? કોઈ વ્યક્તિ સત્ય કહેવાનો પ્રયાસ કરે, આપણે સાંભળવા તૈયાર નથી. સૌથી મોટી વાત આ છે. સત્સંગમાં ક્યાંક આવીને બેસી ગયા હોય તો ચેલેન્જ મૂડમાં બેઠા હોય, જોઈ લે આને કેટલુંક આવડે છે. પહેલી વાત. બીજી વસ્તુ કે સત્સંગમાં બેઠા હોય એટલે એ જોવાનું એક જ હોય કે સાચી વાત કંઈક સમજવા મળે, કંઈક શીખવા મળે. એ નહીં, હું જે માનું છું એનાથી વિરુદ્ધ જો આ બોલે તો પછી આપણે હલ્લો કરવાનો આની ઉપર. બરાબર? આપણી માને કેમ હું માનતો તો એનાથી વિરુદ્ધ કેમ બોલ્યા ભાઈ તમે? તું રાવણ છો ભાઈ? તું છો કોણ કે તને ગમે એ હું કામ બોલવાનું? ભાઈ વ્યાસપીઠ તો એ બોલે જે શાસ્ત્ર કહે છે. અહીંયા કઈ આ ડાયરો છે ને તમને સારું શું લાગે એ મારે તમને પીરસવાનું નથી. પણ અત્યારે આ ટ્રેન્ડ છે. દુર્ભાગ્ય તો એ છે કે ધર્મની વાતો કરવા વાળા બીતા બોલે. શું કામ? કે હારું આપણું કંઈક વાયરલ ન થઈ જાય, વળી પાછા કોઈક માફી મગાવશે. આ બધી માથાકૂટ. એટલે આમાં આપણે કંઈક ગર્વ લેવા જેવું નથી. માની લો કોઈ કંઈક વિડીયોમાં સાંભળીને પાછા એમ કે હાલો તમે આવું શું કામ બોલ્યા અને તમારે માફી માગવી પડશે. આ બધી જે નોટંકીઓ ચાલે છે ને સમાજમાં, એ એટલા માટે હાલે છે કારણ કે બોલવા વાળાને કદાચ નહીં ખબર હોય એને શું બોલવાનું છે, અને સાંભળવા વાળાને બુદ્ધિ છે જ નહીં બિલકુલ. બસ એ પોતાના મતમાં જડ બની ગયા છે. અમને જે ગમે છે, અમે જે માનીએ છીએ, આનાથી બહાર સત્ય હોય જ નહીં. આ ધર્મની દુર્દશા થવાનું એક બીજું કારણ આ પણ છે. શાસ્ત્રમાં જે લખ્યું છે એ બધી વાત નહીં. તમે આમ કેમ બોલ્યા ઈ કયો પહેલા. અરે ભાઈ વ્યાસદેવે લખ્યું છે, તમે કંઈક નવું પકડીને આવ્યા છો, તમને ખબર નથી પડતી ધર્મના વિષયમાં. એ બીજાનો વાંક નથી, તમારો વાંક છે. ત્રીજું, પરંપરાથી જે બેહાડી દેવામાં આવ્યું છે મગજમાં, બસ અમે આને માનીએ છીએ એટલે આ જ સત્ય હોય. આપણી ગઈ પેઢી એને તમે અત્યારે મળો, જે અત્યારે લગભગ 50 થી 70 ની વચ્ચે હશે, એને તો આ બધી વસ્તુમાં કાંઈ લેવા દેવા જ નથી. એ તો એક જ બસ ધંધો કરાય કે આ બધું કાંઈ ન કરાય. ધંધો એટલો બધો મગજમાં ગરી ગયો છે કે મરતા સુધી તે એને એ ધંધો જ યાદ આવ્યા કરશે. વાળ વયા ગયા, દાંત વયા ગયા, તો હજી એક વાર ઈચ્છા નથી થતી કે ભગવાનનું નામ લેવી. કેમ? મૃત્યુ સામે ક્યારે ઉકલી જાય નક્કી નથી. એ પાછ બીજી પેઢીને ધંધા શીખવાડતા હોય. ભાઈ તમે જે કર્યા એ નથી કરવા દેવાના. હે, આ સ્થિતિ જોવો તમે આ સમાજની અત્યારે. સમસ્યા એ છે કે સત્ય સામે હોવા છતાં આપણે સ્વીકારતા નથી. કારણ કે ધર્મના વિષયમાં આપણને કોઈ જ જ્ઞાન નથી. અને આવું શા માટે થયું? કારણ કે સત્સંગમાં આપણે જાતા નથી. ઘણા કહે છે નહીં અમે સત્સંગ તો કરીએ છીએ, પણ કેવા? ક્યાંક શેરી સત્સંગ હોય તો 4-5 કીર્તન ગાઈને પૂરું કરે. સત્સંગનો અર્થ એ નથી કે એમાં કંઈક ગાઈ લેવું, કંઈક મજા લેવી, કંઈક પ્રસાદ વિતરણ કરી દેવું. સત્સંગનો અર્થ એ છે જ્યાં સત્ય વસ્તુથી નિકટ જવાનો અવસર મળે, એ સત્સંગ છે. ક્યાંય ભેગા થઈને ધર્મના નામે કાંઈ પણ વાતો કરવું એ સત્સંગ નથી. સત્સંગનો અર્થ છે સત્સંગ. સત્યની સંગતિ જ્યાંથી પ્રાપ્ત થાય આ સત્સંગ છે. અને સત્ય શું છે? ભગવાન. અને ભગવાન જે પરમ સત્ય છે એના વિષયમાં, એના નામ રૂપ ગુણ લીલાની કંઈક ચર્ચા કરવી,
પોતાના સ્વરૂપના વિષયમાં જાણવું, આત્મકલ્યાણના વિષયમાં જાણવું, આ સત્સંગ છે. નહીં કે કોઈ પણ વાતો સમાજની ને બહારની બધી ચર્ચાઓ કરીને બસ ખાલી ટાઈમ પાસ કરવો, આ સત્સંગ નથી. સત્સંગ જે આપણને પોતાના સ્વરૂપમાં સ્થિત કરે, આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે, અને પછી ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવે, અને આ બેયનો સંબંધ જોડવાનું જે માધ્યમ બને, આ સત્સંગ છે. તો મનુષ્ય આપણે બન્યા છીએ, આ તો શરીર મળ્યું છે મનુષ્ય, અને મનુષ્ય જીવનનું સૌથી પહેલું કર્તવ્ય છે ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરવી. ધર્મ શું છે? કારણ કે આપણે મનુષ્ય ત્યારે જ બનીએ છીએ જ્યારે આપણે ધર્મને જાણીએ છીએ, ધર્મને ધારણ કરીએ છીએ. જો ધર્મને નથી સમજતા તો આપણે મનુષ્ય નથી. શાસ્ત્ર કહે છે ધર્મેણ હીના પશુવીર સમાના. જેમાં ધર્મ નથી એમાં ને પશુમાં કોઈ અંતર નથી. શું કામ? કારણ કે પશુ તે ખાવું પીવું હોવાનું કામ કરે, અને મનુષ્ય થઈને પણ આપણે જો આજ કામ કરતા હોય તો આપણામાં અને પશુમાં કોઈ અંતર નથી. ઓલા 4 પગવાળા છે, આપણે 2 પગવાળા છે. પણ આ બેનું અંતર ક્યાં સ્પષ્ટ થાય છે? કે મનુષ્ય ધર્મને જાણે અથવા ધર્મની જિજ્ઞાસા કરે, જ્યારે પશુ નહીં કરે. તો જો મનુષ્ય બન્યા છીએ તો ધર્મને તો જાણવો પડશે અને ધારણ પણ કરવો પડશે, તો મનુષ્ય છીએ. નહીંતર આપણી ગણતરી મનુષ્યમાં નહીં થાય. તો ધર્મ શું છે? આજે તમને પૂછવામાં આવે બધાને ધર્મ શું છે, આની વ્યાખ્યાઓ જુદી જુદી નીકળશે બધાની. કોઈ કહેશે પરિવારની સેવા કરવી, પરિવારનું પાલન કરવું એ ધર્મ છે. કોઈ કહેશે રાષ્ટ્રની સેવા કરવી ધર્મ છે. કોઈ કહે સમાજની સેવા કરવી ધર્મ છે. કોઈ કહે છે બીજાને ખવડાવવું એ ધર્મ છે. કોઈ કે બીજાની કંઈક દયા ભાવના રાખવી કોઈની ઉપર એ ધર્મ છે. માતા પિતાની સેવા કરવી ધર્મ છે. સ્વજનોની સેવા કરવી ધર્મ છે. બધાની ધર્મની પોતપોતાની એક મેન્ટાલિટી સેટ થઈ છે. પણ જો આ ધર્મ જે છે ને એ વાસ્તવિક ધર્મ નથી. આજે આપણે એમ માનીએ કે હું હિન્દુ માનું છું પોતાને, આપણે એવું માનતો કે આપણો ધર્મ હિન્દુ છે. તો હિન્દુ હોવું એ ધર્મની ઓળખ નથી. ધર્મ સનાતન છે, હિન્દુ એક ડિવિઝન છે. આમાં એવું છે કે બધું મૂળથી સમજવું પડશે, કારણ કે હરેક શબ્દનો એક અર્થ છે. સનાતન જ્યારે તમે કહો છો તો સનાતનનો અર્થ શ્રીપાદ રામાનુજાચાર્યની વ્યાખ્યા આપે છે, જેનો કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી, આ સનાતન છે. જેની શરૂઆત ન હોય એ સનાતન છે. હવે જેની શરૂઆત જ નથી એટલે એના અંતનો કોઈ પ્રશ્ન નથી. તો પણ આજે ઘણા લીડરો તમને ડરાવી રહ્યા છે કે એક દિવસ સનાતન નષ્ટ થશે, સનાતન ખતરામાં. ભાઈ, પૃથ્વીનો આરંભ થયો એની પહેલાથી આ છે, અને કદાચ આ સૃષ્ટિ નહીં હોય ને ત્યારે પણ આ રહેશે. આનું નામ સનાતન છે. લોકો સનાતન ધર્મ ખતરામાં આવે જ નહીં કોઈ દી. ભાઈ હું સમજાવું કેમ સનાતન કોને કહેવાય. તો એક સિમ્પલ વ્યાખ્યા તમે સમજ્યા, જેની શરૂઆત નથી, જેનો અંત નથી, આ સનાતન છે. કેવી રીતે? તો જુઓ, અગ્નિ છે, અગ્નિને તમે એની ગરમી, એની જે ઉષ્મા છે એનાથી ક્યારે અલગ કરી શકો? તમે જોયું છે ક્યારે ઠંડી અગ્નિ હોય ક્યાંય? કે હાલો એક જંગલમાં આગ લાગી, નાખું જંગલ બરફ બરફ થઈ ગયું બધે? નહીં. આગ લાગી એટલે સ્વાભાવિક આપણે સમજી શકીએ કે ત્યાં કંઈક બળ્યું હશે, કંઈક વિનાશ થયો હશે. અગ્નિને એની ગરમી ઉષ્માથી ક્યારેય અલગ ન કરી શકાય. તો એ અગ્નિનો ધર્મ છે. પાણી, પાણીનો સ્વભાવ છે તરલતા, એ વહે. તમે પાણી નીચે ઢોળો, જે બાજુ ઢાળ મળે વહેવું, એ પાણીનો સ્વભાવ છે. તમે ક્યારે જોયું કે નહીં અમે પાણીનો ગ્લાસ ઢોળ્યો ને દિવાલ થઈ ગઈ પાણીની?
સ્વભાવ વિપરીત નહીં જાય. તરલતા પાણીનો સ્વભાવ છે. એમ સનાતન ધર્મ જે છે ને એ આત્માનો સ્વભાવ છે. અને એનાથી કોઈ અલગ ન કરી શકે. તો વસ્તુનો જે સ્વભાવ છે એને એનો ધર્મ કહેવાય. જેવી રીતે આ સ્પીકર છે, તો ઘન એ એનો ધર્મ છે. આ ઘન પદાર્થ છે. પાણી તરલ છે, પ્રવાહી છે, તરલતા એનો સ્વભાવ છે. તો સ્વભાવથી ક્યારેય કોઈને અલગ ન કરી શકાય. એમ સેવા કરવી એ જીવનો સ્વભાવ છે અને એને ક્યારેય અલગ કરી શકાય નહીં. આ ધર્મ છે. દુનિયામાં એક જીવ એવો બતાવો જે બીજાની સેવા ન કરતો હોય. ભલે કોઈક પગાર લઈને કરે, પગાર વગેરે કરે, પણ કરે છે બધા સેવા એકબીજાની. આજે પરિવારનો કોઈ હેડ વ્યક્તિ છે તો આખા પરિવારની સેવા કરે છે? કરે છે ને? જો એ પરિવારની સેવા કરે તો પરિવાર એની સેવા કરે છે. અચ્છા, આ કોન્સેપ્ટ ન કેવલ હિન્દુમાં છે, મુસ્લિમ પણ પોતાના પરિવારની સેવા કરે છે કે નથી કરતા? ક્રિશ્ચિયન પણ પોતાના પરિવારની સેવા કરે છે કે નહીં? જૈન પણ પોતાના પરિવારની સેવા કરે છે કે નહીં? દુનિયામાં એવો કોઈ મનુષ્ય નથી જે બીજાની સેવા ન કરતો હોય. કારણ સેવા કરવી એ આત્માનો સ્વાભાવિક ધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ છે સેવા. અને એટલા માટે સેવા વગર આ જગતમાં કોઈ રહીએ કે નહીં. એટલે તમે જુઓ, કોઈને કોઈ વ્યક્તિ કોઈની કોઈની સેવામાં લાગ્યા છે. આ મૂળભૂત બંધારણ છે આત્માનું. તમે હિન્દુ બનો તોય સેવા કરશો, મુસ્લિમ બનશો તો પણ સેવા. આ પ્રક્રિયા ક્યાંય રોકાવાની નથી. પણ જુઓ, જ્યારે શરીરની ઓળખ થઈ ગઈ છે આપણી, હું હિન્દુ છું, મનમાં દ્રઢ ફસાઈ ગયું છે, તો ગીતામાં એક શ્લોક ભગવાન કહે છે, અર્જુન યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. મૃત્યુ સમયે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે ને, બીજા જન્મમાં એ ભાવને પ્રાપ્ત કરે. આજે તમે હિન્દુ માનો છો, મુસ્લિમથી બહુ વિરોધ છે, કટ્ટર વિરોધ છે મુસલમાનોથી, અને એનું ચિંતન કરતા કરતા મરી ગયા. બીજા જન્મમાં સીધા મુસલમાનના ઘરે, અહીંયા રામ રામ કરતા હતા, હવે અલ્લાહ અલ્લાહ કરે. વાત સમજાણી? શરીર બદલાણું, ધર્મ બદલાઈ ગયો. વળી પાછા કોઈ જન્મમાં જશો, અમેરિકામાં ઈચ્છા હોય તો આજકાલ અમેરિકા જવાનો ટ્રેન્ડ છે ને, અમેરિકા જવું પણ વિઝા થતા નથી, અમેરિકા જવું પણ વિઝા થતા નથી. મરી ગયો, ભગવાન ક્યાં મોકલો, ડાયરેક્ટ જન્મ આપ્યો અમેરિકામાં, કોઈ ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ લ્યો, હિન્દુમાં જ સીધા ક્રિશ્ચિયન, પછી ચર્ચમાં આટા મારતા છો. થાય તો સમજી છે કે શરીર સાથે જે બદલાય એને ધર્મ ન કહેવાય. શરીર બદલી જાય અને જે પરિવર્તન થઈ જાય આ ધર્મ નથી. કારણ કે તમે ઇંગ્લિશમાં જે વર્ડ છે રિલિજન, રિલિજનનું ગુજરાતી આપણે માનીએ ધર્મ, પણ રિયલ વ્યાકરણમાં તમે જુઓ તો રિલિજનનો અર્થ ધર્મ નથી. રિલિજનનું ગુજરાતી થાય વિશ્વાસ. કે ભાઈ આજે આપણો વિશ્વાસ હિન્દુત્વમાં છે, શરીર બદલાણું, કાલે કોઈ અન્ય ઘરમાં જન્મ થયો, વિશ્વાસ ચેન્જ. તો રિલિજન જે છે એ ધર્મ નથી, એ ગમે ત્યારે બદલાઈ શકે. જ્યારે સનાતન છે એ ધર્મ છે. ગમે એટલા શરીરો બદલો, ન કેવલ મનુષ્ય જીવનમાં 84 લાખમાંથી કોઈ પણ શરીરમાં વયા જાઓ, આ સેવાનો સ્વભાવ જે છે એ ક્યારેય નહીં જાય. આ સનાતન છે. તમે જો એક બિલાડી પણ એના બચ્ચાને જન્મ આપે તો એની સેવા કરે છે કે નહીં? તો જે શરીરો બદલાણા છતાં પણ જે સ્વભાવ બદલાતો નથી, આ સ્વભાવને સનાતન કહેવામાં આવે છે. આ ધર્મ છે. આપણે આ શરીર નથી. શરીરની જેટલી ઉપાધિઓ છે એ મૃત્યુ સમય સમાપ્ત થઈ જશે બધી. અને હિન્દુઓથી વધારે સારી રીતે આ કોણ સમજે છે મૃત્યુના કોન્સેપ્ટને? કે મૃત્યુ સમયે શરીરોને જ્યારે આપણે બાળી દઈએ છીએ, એનો અર્થ શરીર તો આપણે નથી. કારણ કે જો શરીર આપણે હોત તો એ જ્યારે આપણને ચિતા ઉપર સોડાવે
ત્યારે આપણે એ નથી કહેતા કે ગરમ લાગે છે. કોઈ શરીર બોલ્યું? અગ્નિમાં અને અત્યારે જીવિત અવસ્થામાં માની લ્યો તમને કંઈક વાગી જાય આંગળીમાં અને પીડા કેટલી થાય? કોઈ આ નાના બાળકો હોય ને આમાંથી કંઈક વાગે અને સત્સંગ છોડીને એને પહેલા દવાખાને લઈ જવું આપણે, કારણ કે પીડા થાય છે ને. અને એ જ બાળક જો મૃત્યુ પામે તો એને સ્મશાનમાં, ચિતામાં, અગ્નિમાં આપણે જ સુવડાવશું, ત્યારે પીડાની કોઈ અનુભૂતિ નથી, ત્યારે કોઈ દુઃખ નથી. કારણ કે એમાં જે તત્વ છે, જે શરીરને ચલાવવા વાળું જે તત્વ છે એ નીકળી ગયું. હવે એ જડ શરીર છે. અને ભલે આપણને જ્ઞાન હોય કે ન હોય, પણ એટલી તો ખબર હોય છે કે આ શરીર હવે કઈ કામનું છે નહીં. ગમે એટલું પ્રિય સ્વજન હોય, ગમે એટલો પ્રેમ કરતા હોય એને, પણ મૃત્યુ થાય ને પછી શરીરોને કોઈ હાચવવા માંગતું નથી. અને હાચવીને કરે હું, એક દિવસ જાય ત્યાં તો એ સડવાની પ્રોસેસ એમાં શરૂ થઈ જાય, સુંદરતા બધી નષ્ટ થવાની છે. ગમે એટલો પ્રેમ હોય પણ શરીરને કોઈ સાચવતું નથી. પછી સગાવાલા એમ જ કે આને જલ્દી સ્મશાન ભેગા કરો. એમ આ વાસ્તવિકતા છે. આપણને એમ હોય કે હું પરિવારનું બહુ ધ્યાન રાખું, સમાજનું ધ્યાન રાખું, બહુ મહાન, ગમે એટલા મહાન હોય, વયા જાઓ પછી જ કહે આને જલ્દી કાઢો. હા, આ આપણી વેલ્યુ છે આટલી, સમજાય? કારણ કે પછી તો આપણું કઈ હાલે નહીં કે ભાઈ રહેવા દો ઘડી, મળવા વાળાને આવવા દો બધાને, એ કાંઈ નહીં, ભાઈ જવું જ પડે. તો જુઓ, જે શરીરને થોડું એવું વાગી જાય તો આખું પરિવાર, આખો સમાજ મળી આને હોસ્પિટલે લઈ જાવ, આને દવાખાને લઈ જાવ. અને એ જ લોકો આજે શરીરને બાળવાની ઉતાવળ કરે છે. શું કામ? કારણ કે એ જાણે તત્વ નીકળી ગયું છે આમાંથી. મતલબ ઓરિજિનલ વ્યક્તિ જે છે એ આમાં નથી. હવે આ ખાલી જડ પદાર્થ છે. આને બાળો, દફનાવી દો, પશુને ખવડાવો, કોઈ મેટર નથી. પણ સમજવાનું એ છે કે જો શરીર બળીને રાખ થઈ જાય છે, એમાં કોઈ પીડાની અનુભૂતિ નથી, એમાં કોઈ દુઃખ નથી, તો હવે પ્રશ્ન એ છે ને કે તો આપણું સ્વરૂપ છે શું? શરીર તો આપણે નથી, તો અહીંથી કન્ફર્મ થઈ ગયું. આ વાત હું તમને એટલે કહી રહ્યો છું કારણ કે આમાંથી ઘણા લોકો એવા છે કે જેણે સ્મશાનના બહુ આંટા ફેરા લીધા છે. સ્મશાને ચિતાઓને બળતા જોઈ હશે પોતાની સામે. તો આનાથી એક જ્ઞાન તો આપણને ક્લિક થવું જોઈએ કે જે બળે છે એ હું નથી, આપણે નથી, શરીર આપણે નથી. અને આપણે હોત તો આપણને જવા ન દેત કોઈ. એટલે આ શાસ્ત્ર સમજતા હોય કે ન સમજતા હોય, આટલું જ્ઞાન તો વ્યવહારિક છે કે આપણે શરીર નથી. તો આપણે છીએ કોણ? હવે પ્રશ્ન એ થયો, શરીર આપણે નથી તો આપણે કોણ છીએ? તો એનો ઉત્તર શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક ક્રમાંક 7. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન મમૈવ અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન મનઃ ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. કોણ છે આપણે? ભગવાન કહે છે, અર્જુન મમૈવ અંશ જીવલોકે. જીવલોકે મતલબ આ સંસારમાં ભગવાન કહે છે જીવભૂત, જીવ બનેલું જે વ્યક્તિત્વ છે, આત્મા, મમ એવ અંશ, હે અર્જુન એ મારો અંશ છે. અને કેવો અંશ છે? જો જે સનાતનની આપણે વાત કરી ને, શબ્દ ભગવાને આ શ્લોકમાં પ્રયોગ કર્યો છે. કે છે મમેવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. અર્જુન એ મારો સનાતન અંશ છે. એટલે કે આપણે જીવ, જેવી રીતે એક પુત્ર પિતાનો અંશ છે, એમ જીવ જે છે અર્થાત આપણે, આપણું સ્વરૂપ છે આત્માનું. અચ્છા, આપણને આત્મા શું કામ કહેવામાં આવે છે? આત્મા સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય હું. આત્મા એટલે હું. એટલે આપણું મૂળ સ્વરૂપ જે છે ને આપણે આત્મા છીએ. હવે કાલથી માર્કેટમાં તમે ચાલુ ન કરતા પછી,
આ કાલ બજારમાં જાઓ, મિની બજારમાં વળી કોક પૂછે કોણ છો ભાઈ? તું હું આત્મા છું. ઈ કે નહીં આપે માલ કોઈ. ભાવ અને વ્યવહારનું અંતર ખબર હોવી જોઈએ. આ આપણા ભાવમાં છે કે હું આત્મા છું, વાસ્તવિકતા છે આ. પણ વ્યવહારિક જગતમાં તો આધાર કાર્ડમાં જે નામ હોય એ જ હાલે, મતલબ શરીરની ઓળખ, કારણ કે શરીરના વ્યવહારો છે. પણ મૂળ રૂપમાં આપણું સ્વરૂપ આત્માનું છે, જીવ. અને આ આત્મા ભગવાનનો સનાતન અંશ છે. ભગવાન પરમપિતા છે, જીવ પુત્ર છે. એટલે ભગવાન અહીંયા ક્લિયર કહે છે કે આ આત્મા જે છે ને એ મારો અંશ છે, ભગવાન કહે છે. હવે ભગવાનના જ અંશ છીએ આપણે, અને તોય અહીં બેઠા બેઠા આપણે શું કહીએ છીએ, ભગવાન જેવું કાંઈ છે નહીં. ઘણા થોડાક ભૌતિક જ્ઞાનમાં જે આગળ વધી ગયા હોય ને એનો આ ડાયલોગ હોય ક્યાંય પણ, થોડી ભગવાનની વાતો કરો. ભગવાન જેવું કાંઈ છે જ નહીં. તો તું ક્યાંથી આવ્યો ભાઈ? ઈ કે મને મારા માતા પિતાએ પ્રગટ કર્યો છે. તો તારા માતા પિતાને કોણે પ્રગટ કર્યા છે? પાછું મારો પેઢીમાં જેને જેને આપણે માનીએ છીએ ભાઈ અહીંયાથી આવ્યા, અહીંયાથી આવ્યા, અહીંયાથી આવ્યા છે, અને છેક છેડે લઈ જાવ કોણ આવે છેલ્લે ખબર? આ દુનિયામાં બ્રહ્માજી આવે. આ બધું બ્રહ્માજીથી પ્રગટ થયું છે ને. હવે બ્રહ્માજીને પૂછો કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છે, તો બ્રહ્માનું ઉત્પત્તિ સ્થાન જાણો છો ને? ક્યાંથી આવ્યા છે? બ્રહ્માજીને કોણે પ્રગટ કર્યા? કોણે? બોલો થોડુંક જોરથી. ખોટું પડે તો આમાં કઈ દંડ થોડી દેવાનો છે ભાઈ, સનાતની છો ને. બોલો બ્રહ્માજીને કોણે પ્રગટ કર્યા છે? વિષ્ણુ. કયા વિષ્ણુ? એ લ્યો, આ એ નારાયણ રાખો. કયા નારાયણે પ્રગટ કર્યા બ્રહ્માને? નથી ને ભાઈ. સનાતન એટલે બહુ ઊંડાણ છે એમ. ખાલી આપણે ઉપર ઉપર જ જાણીએ છીએ ભાઈ બ્રહ્માજી નારાયણના નાભીથી નીકળ્યા, પણ કયા નારાયણ? નારાયણનું નામ શું છે જેની નાભીથી બ્રહ્મા નીકળે છે? એનું નામ છે ગર્ભોદકશાહી વિષ્ણુ. જે ગર્ભોદક સમુદ્રમાં શયન કરે છે એને ગર્ભોદકશાહી વિષ્ણુ કહે છે, જેની નાભીથી બ્રહ્મા પ્રગટ થયા. તો બ્રહ્માને જેની પૂછશો ભાઈ તમારું પ્રાગટ્ય ક્યાંથી થયું, તો બ્રહ્મા કહે ગર્ભોદકશાહી વિષ્ણુ મારું કારણ છે, જ્યાંથી એની ઉત્પત્તિ થઈ છે. અચ્છા, ગર્ભોદકશાહી વિષ્ણુને પૂછો તમે તમારું કારણ કોણ છે, તો એ કહે છે મારું કારણ છે કારણોદકશાહી વિષ્ણુ. પહેલી વાર સાંભળો છો ને નામ આવતા, એટલે થોડુંક અઘરું પડશે, પણ સમજજો ધ્યાનથી. વિષ્ણુ એક નથી, વિષ્ણુ અનંત છે. હરેક બ્રહ્માંડ જેવી રીતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એમ હરેક બ્રહ્માંડની અંદર એક વિષ્ણુ છે જેનું નામ ગર્ભોદકશાહી વિષ્ણુ છે. બ્રહ્માંડના જે 14 લોક છે એ લોકની નીચે જે સમુદ્ર છે એને કહેવાય ગર્ભોદક સમુદ્ર. આ બધું હું એટલે કહી રહ્યો છું, મને ખબર છે તમને નામ યાદ નથી રહેવાનું. હમણાં ઘરે જઈને તમે હોઈ જાવ અને કાલે સવારે બધું, પણ હું એટલા માટે કહી રહ્યો છું કે જે વામપંથી વિચારધારાવાળા લોકો જે છે ને આ ભારતમાં અત્યારે, એ શાસ્ત્રની આવી બધી વાતો હવે એ શું પકડે કે ભાઈ શેષનાગના માથા ઉપર પૃથ્વી છે, આ વાત એ કે અમને બેહતી નથી. આવો પ્રશ્ન તમારી સામે લઈને આવે. હવે આપણને ખબર જ ન હોય કે શેષનાગ ક્યાં છે. એના મસ્તક ઉપર આ બ્રહ્માંડ છે આખું, ન કેવલ પૃથ્વી. હવે પૃથ્વી, બ્રહ્માંડ, ભૂલોક, આનું અંતર આપણને ખબર જ ન હોય તો જે કોઈ વિધર્મી કાંઈક કહેશે એ તમારે માનવું પડશે. વાત બરાબર છે કે નહીં? તમે તેને ઉત્તર નહીં આપી શકો, કારણ કે આપણી પાસે જાણકારી જ નથી. હકીકત આપણા શાસ્ત્રોમાં બધું છે, પણ આપણે નથી જાણતા, એટલે એની વાત આપણે સ્વીકાર કરવી પડે. એ જે બોલે એ માનવું પડે, કારણ કે એ કુરાન વાંચે છે, એ બાઇબલ વાંચે છે. એમાં જે લખ્યું છે હકીકત એને કોઈ સાબિત નથી કરી શક્યું આજ સુધી, છતાં એનો દ્રઢ વિશ્વાસ એના શાસ્ત્રોમાં છે. અને આપણું તો પરફેક્ટ વૈજ્ઞાનિક પદ્ધતિએ સાબિત સિદ્ધ થયેલું છે, તોય આપણને આપણા ધર્મ ઉપર ગમે ત્યારે પ્રશ્ન ઉઠી જાય અને આવી કોઈ વાત મગજમાં નાખે ત્યારે તો આપણે એકદમ સુરા બની જાય. બરાબર છે કે જો એટલે જ અમે નથી માનતા કાંઈ, એટલે જ અમે મંદિરે નથી જાતા,
પણ અહીંયા નથી જાતા ને એટલે જ મગજમાં કાંઈ નથી. સમજ્યા? શ્રાદ્ધ પક્ષમાં ઘણું એવું થાય, આપણે શ્રાદ્ધ નાખતા હોય ને એટલે વળી આવો એક જ જણ આવે, આ બધું ખોટું છે કે આ કાંઈ ન કરાય કે જો અમે કાંઈ નથી કરતા, શું ફરક પડ્યો? એ હું પડ્યો ને એ મરી જા પછી ખબર પડશે. પણ ઓલે કહી દીધું કે નહીં, એ કે અહીંયા તમે નાખો એને ન્યા મળે, આવું થોડી હોય. હવે તમે આજના વિજ્ઞાનના યુગમાં આવી બધી અંધશ્રદ્ધા માનો, એટલે આપણે તો આપણા બાપા દાદામાં થોડી ઘણી શ્રદ્ધા હોય આવા ભૂઈ નાખે બધી. આને ગીતામાં વર્ણશંકર કીધા છે, અધ્યાય 1 39 થી 41 શ્લોક વાંચો. કોણ છે વર્ણશંકર? તો કહે છે લુપ્ત પિંડોદક ક્રિયા, જે પિંડદાન અને જળદાનની ક્રિયાનો લોપ કરે, આ વર્ણશંકર છે. શાસ્ત્ર કહે છે નથી માન. અચ્છા, પેઢીઓથી પરંપરા આવે છે શ્રાદ્ધની, તો કોઈ એક વ્યક્તિ જે તમને ના પાડે છે, એને કદાચ ગીતા વાંચી નહીં હોય ક્યારે, કે એને શાસ્ત્ર જોયું નહીં હોય ક્યારે, અને એવા વ્યક્તિની વાત માનીને આપણે એ બંધ કરી દઈએ, જે પરંપરાને ફોલો કરીએ છીએ. પણ કોઈ શાસ્ત્રજ્ઞ વ્યક્તિ આવીને એમ કે આ કરો, તો પછી આપણે માનતા નથી. નહીં કરવાનું કોઈ કહે ને કે આ ન કરવું જોઈએ, તો આપણે તરત માનીએ. અને પાછા તર્ક હું આપે ખબર, એ કે આ વિદેશ વાળા ક્યાં શ્રાદ્ધ કરે છે? કારણ કે હવે ભરોસો આપણને પશ્ચિમ ઉપર વધારે છે. એ કે વિદેશ વાળા ક્યાં શ્રાદ્ધ કરે છે? એવું તમને ખબર નથી. કારણ કે ક્યારેક શ્રાદ્ધ પિતૃ પક્ષમાં ગયા આટો મારો, જેટલા ભારતીયો નથી જતા ને એનાથી વધારે વિદેશીઓ આવીને શ્રાદ્ધ કરે છે. એટલે આ તમારો આ પ્રશ્ન ઉકલી ગયો. હવે નથી, મારે તમને ખાલી એ સમજાવવું છે કે કોઈ એવા મૂર્ખ વ્યક્તિની વાતમાં આવી અને આપણે આપણા ધર્મનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ. હા, એ પરંપરાઓ તમને ન સમજાતી હોય, ધર્મ તમને ન સમજાતો હોય, તો એના જાણકાર વ્યક્તિઓ એની પાસે જઈને સમજો કે આ પરંપરા પાછળનું વિજ્ઞાન શું છે, આ શા માટે આવી પરંપરાઓ સ્થાપિત થઈ છે. આપણે ત્યાં હરેક પરંપરાનું એક વૈજ્ઞાનિક કારણ છે. ભલે આપણે ન જાણતા હોય, તો આપણે ન સમજતા હોય એનો અર્થ નથી કે આ અંધશ્રદ્ધા છે. પણ જો હવે આપણા મગજમાં એવું નાખવામાં આવ્યું છે, અને બહુ શ્રદ્ધા જો તમને વિજ્ઞાનમાં હોય, મારો સાયન્સથી કોઈ વિરોધ નથી, પણ ખોટું ખોટું ને સત્ય સત્ય છે. કોઈ ધર્મ ઉપર આંગળી ઉઠાવે છે તો એને પછી સમજાવવો તો પડશે. તો હરેક વાત જો તમે સાબિતીથી જ માનતા હોવ, તો વાંદરામાંથી માણા આવ્યો એને સાબિત કરો. લો ઓફ ડાર્વિન તમને નહીં ખબર હોય. આજે નવા યંગ જે છે એને જે વિજ્ઞાન ભણ્યા છે એને પૂછો, ડાર્વિન નામનો એક વૈજ્ઞાનિક હતો અમેરિકામાં, અને એણે એવું કીધું કે આ મનુષ્યો છે ને વાંદરામાં જ આવ્યા છે. તો તમે સાબિતી વગર તો વિજ્ઞાન માનતું નથી, તો આ થિયરી વિજ્ઞાને કેમ માની? તમે કોઈ દી જોયું છે વાંદરામાંથી માણા આવતો? જોયું છે ક્યારે? લખણ વાંદરાના હોય, ઈ વાત નથી અહીંયા, બરાબર? પણ જેને સિદ્ધાંત આપ્યો કે વાંદરામાંથી માણા આવે, અને જો વિજ્ઞાન સાબિતી વગર નથી માનતું, તો પછી આપણે વિજ્ઞાનને ચેલેન્જ આપો, ભાઈ આને સાબિત કરો, તમે વાંદરામાં લાવો માણા, તો એમ માને. આ તો હકીકત આપણા પૂર્વજોને ગાળો દેવા જેવું છે. કોઈ પૂછે કે તમારા દાદા હતા કે વાંદરા હતા, એમ કેવું ન કહેવાય ને. અચ્છા, ભાગવતને આ પ્રશ્ન પૂછો કે ભાઈ મનુષ્યોના પૂર્વજ, મનુષ્યની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો વ્યાસદેવ લખે છે કે મનુષ્યની ઉત્પત્તિ સ્વયંભૂ મનુથી થઈ છે. સ્વયંભૂ મનુ ક્યાંથી આવ્યા છે? બ્રહ્માજીથી આવ્યા. આપણી પાસે એકદમ કમ્પ્લીટ છે. 2 થિયરી છે, એક વાંદરામાંથી માણા આવ્યો છે, એક મનુ મહારાજથી મનુષ્ય આવ્યા છે. મનુષ્ય એટલે જ કે કારણ કે મનુની સંતાન છે. તો કઈ થિયરી મગજમાં બેહે છે? ભાગવત થિયરીની સાબિતી છે. કેમ? કારણ કે આજે મનુષ્યથી મનુષ્ય પ્રગટ થાય છે. આનું પ્રમાણ પણ, થિયરી પણ છે, પ્રેક્ટિકલ પણ છે. જ્યારે ડાર્વિનમાં કેવલ થિયરી છે, પ્રેક્ટિકલ નથી. વાત સમજાય? કેવી રીતે આપણને માનસિક રીતે આ લોકો ધર્મથી ભડકાવી રહ્યા છે, વિરુદ્ધ કરી રહ્યા છે, વિજ્ઞાનના નામે, સાયન્સના નામે, ટેકનોલોજીના નામ ઉપર. અને આપણે ધર્મની જાણકારી નહીં હોવાના કારણે આ બધું ચલાવીએ છીએ. એટલે ધર્મ જરૂરી છે.
ખાલી તિલક લગાવી લેવું, ગળામાં માળા પહેરી લેવી, ધોતી પહેરી લેવાથી કોઈ વ્યક્તિ ધર્મનો ફોલોવર ન બની જાય. ધર્મ જે શાસ્ત્રને તત્વથી સમજે છે, જાણે છે. ધર્મ શું છે? ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાન જે બોલે છે ને એ ધર્મ છે. અને ભગવાન, આ શાસ્ત્ર જે છે ને, આ ભગવાનથી આવ્યું છે. એટલે આમાં સંદેહનો કોઈ પ્રશ્ન નથી. કારણ 5000 વર્ષથી આ શાસ્ત્ર સમાજની અંદર વિદ્યમાન છે. આજ સુધી આના કોઈ એક શ્લોકને કોઈ ખોટો સાબિત નથી કરી. આજના સમયમાં પણ અને ફ્યુચરમાં પણ નહીં થાય. કારણ કે વેદવાણી અફર છે, આ સનાતન છે, આમાં કોઈ ચેન્જીસ નથી. પણ આ દુનિયાનું જે કાંઈ જ્ઞાન જેની ઉપર આપણને ગર્વ હોય ને એને અપડેટ કરવું પડે છે. કરવું પડે છે. મોબાઈલમાં તો એપ્લિકેશનો કેટલી અપડેટ મારો છે, ખબર ન પડે તો ઓટોમેટિક થઈ જાય. કેમ? તો કે એમાં કંઈક કમી છે અથવા એમાં કંઈક સુધારો થઈએ કેમ છે, તો આને અપડેટ કરવું પડશે. 5000 વર્ષથી આ ભગવદ્ ગીતા સમાજમાં વિદ્યમાન છે. આનો એક પણ શ્લોક અપડેટ કરવાની જરૂર આજ સુધી થઈ નથી. ભાગવતના 18000 શ્લોકો છે. આજ સુધી ક્યારેય ભાગવતને અપડેટ કરવાની જરૂર નથી થઈ. રામાયણના 24000 શ્લોક છે. આને ક્યારેય અપડેટ કરવાની જરૂર નથી ઊભી થઈ. વેદ એઝ ઇટ ઇઝ, જે ભગવાનથી આવ્યા છે આજે એ જ સ્વરૂપમાં છે. આને અપડેટ કરવાની વાત જવા દો. આને અપડેટ કોઈ કરી જ ન હોય. હાલો બીજા કોઈ ગ્રંથોમાં પાઠ ભેદ આમ તેમ થોડું થાય, પણ વેદના અક્ષર અફર છે. આને ચેન્જ કરવાની ક્ષમતા કોઈ મનુષ્યોમાં નથી. નોલેજ ઓફ સોર્સ, આ દુનિયામાં જેટલું પણ જ્ઞાન છે ને, આ બધાનો સોર્સ વેદ છે. આટલી મહાન પરંપરામાં હોવા છતાં આપણને આપણા સ્વરૂપની ખબર નથી. અને આત્મા એટલે આપણે શું માનવી તા કે ભૂત. આમાંય પાછું વિજ્ઞાન ઘુસાડ્યું છે. તમે કઈક આપણે ભૂત કે આત્માનો જ્યારે શબ્દ પ્રયોગ કરીએ ને, એટલે ઘણા ચેલેન્જિંગ વાળા લોકો આવે. અમને ભૂત બતાવો તો માનવી. બતાવવાનો હોય તું જ છો, બતાવવાની ક્યાં કરે છે? આ ગીતાનો શ્લોક જો, આત્માને સંસ્કૃતમાં ભૂત કહે છે. ભગવાન બોલી રહ્યા છે જીવ ભૂત. ભૂત એટલે તમે પંચમહાભૂત શબ્દ પ્રયોગ કરીએ છીએ આપણે, છે ને, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ. તો એના માટે ભૂત શબ્દ પ્રયોગ થયો છે. એ જ પંચમહાભૂતથી આ શરીર બન્યું છે. તો આત્મા જ્યારે શરીર ધારણ કરે એ અવસ્થા છે જીવભૂત. આ જીવભૂત અવસ્થા છે. તો કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું ભૂતને માનતો નથી, પણ એને સમજાવવું પડશે કે તું જ ભૂત છો. આપણે બધા ભૂત છીએ. કેમ? આ સ્થૂળ શરીર પંચમહાભૂત જ્યારે છૂટે, આત્મા સૂક્ષ્મ શરીરમાં જ્યારે હોય તો એ અવસ્થાને પ્રેત અવસ્થા કહેવામાં આવે છે. એટલા માટે પિતૃઓ માટે જે કર્મ કરી અને પ્રેત કર્મ કહેવામાં આવે છે. પણ આ ઓલા હોલિવૂડ વાળા છે ને, એવા એવા ભૂતના ચહેરા દેખાડ્યા આપણને પિક્ચરમાં, તે આપણને તારું ભૂત આવા જશે. હે ને? આ બોલિવૂડ હોલિવૂડ જોઈ જોઈને છે ને આપણે આ આત્મા પ્રેત આ બધા શબ્દોના અર્થ જ ફેરવી નાખ્યા છે. આપણે મતલબ આત્મા એટલે વળગે ઈ, ભૂત એટલે કોકની અંદર ઘૂસી જાય ઈ નથી. જો શબ્દની સમજ નહીં હોય કેટલી મોટી ગડબડ ઊભી થાય છે. તો આત્મા જે છે એ આપણું સનાતન સ્વરૂપ છે. અને આત્મા જ્યારે શરીરને છોડી દે એ ઘટનાને આપણે મૃત્યુ કહીએ છીએ. શરીર અહીંયા રહે છે. જે વિચારધારાને જે માને, હિન્દુ હોય તો અગ્નિ સંસ્કાર કરે, મુસ્લિમ હોય તો દફનાવી દે, ક્રિશ્ચનો દફનાવે, પારસી હોય તો પશુને ખવડાવે. કોઈ પણ રીતે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય આ શરીર, જે આપણે નથી. આપણે આત્મા છીએ. તો હવે પ્રશ્ન એ છે કે આત્મા તરીકે આપણું શુદ્ધ સ્વરૂપ છે, આ આપણી રિયલ આઈડેન્ટિટી છે આત્મા. અને આપણી સાઈઝ એ જાણવું જરૂરી છે. આત્માની સાઈઝ કેટલી છે ખબર છે તમને? આ ભક્તો જે છે રેગ્યુલર સત્સંગમાં આવે છે એને તો ખબર છે, કારણ કે ઘણી વાર સાંભળી ચૂક્યા છે. હવે કોઈ પૂછે આત્માની સાઈઝ કેવડી છે, તો ઉપનિષદો કહે છે બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ. બાલાગ્ર, આપણે વાળને કહે છે બાલ,
આપણે પેલા ગામડામાં હતા ને કે બાલ કતરાવા જવું છે, હવે કોઈ એમ કે બાલ કતરાવા જવું તો એમ કે આ દેશી લાગે છે, હેરકટ કહીએ અત્યારે આપણે. તો બાલ સંસ્કૃત શબ્દ છે, તેમાં એ મંત્રમાં લખ્યું છે બાલાગ્ર શતભાગસ્ય, વાળના અગ્રભાગનો 100મો ભાગ, એટલે વાળનો જે પોઈન્ટ છે ને એના 100 ભાગ કરો, અને એ જે સાઈઝ આવે એના પાછા એક ટુકડાના 100 ભાગ કરો. શતધા કલ્પિતસ્ય છે, મતલબ વાળના અગ્રભાગનો 10,000મો ભાગ, એ જે સાઈઝ આવે ને એ આત્માની સાઈઝ છે. એટલી ભાગો જીવસ કલ્પતે સચ અનંતાય, આ સાઈઝ છે આત્માની. વાળના અગ્રભાગના 10,000મા ભાગની સાઈઝ, મતલબ કેટલા નાના એવા છીએ આપણે જોવો તો આપણા ધંધા, હવા કેટલી, આવડા નાના એવા ક્યાંય આમ ગોત્યા ન જડવી, અને પાવર અભિમાન કેવડું છે જો. અભિમાનનું કારણ શું છે? જીવભૂત અવસ્થા. જીવભૂત અવસ્થા એટલે બંધન, અને બ્રહ્મભૂત અવસ્થા એટલે મુક્તિ. આ બે ગીતાના શબ્દો છે. આપણે અત્યારે સંસારમાં ફસાણ્યા છીએ એટલે આપણે જીવભૂત છીએ, અને આ જ બંધનથી મુક્ત થશું એટલે બ્રહ્મભૂત અવસ્થા છે. તો આ જીવભૂત થયા કેમ? હવે મૂળ વાત એ છે, હાલો એ ખબર પડી આપણે શરીર નથી, આત્મા છીએ, પણ આ આત્મા હલવાણો કેમ આય? તો એનું કારણ છે મનઃષ્ઠ ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. ભગવાન કહે છે કે પ્રકૃતિ સ્થાની, પ્રકૃતિમાં સ્થિત, મનઃષ્ઠાની 5 ઇન્દ્રિયો ને 6ઠું મન, આ પ્રકૃતિ જે છે ભૌતિક જગત, એ ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે પોતાની બાજુ. અને જ્યારે આ પ્રકૃતિ કોઈ જીવને પોતાની બાજુ આકર્ષિત કરે એટલે જીવ એમ માની લે કે આ મારું છે અને હું એનો છું, આ હું અને મારાનો ખેલ શરૂ થાય. પણ રિયાલિટી છે કે આ જગતમાં આપણું કાંઈ છે જ નહીં. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે કાંઈ છે બધું ભગવાનનું છે, ઈશોપનિષદ કહે છે. અને ગીતાના 3જા અધ્યાયના 27 નંબર શ્લોકમાં ભગવાને કીધું કર્તા અહમ ઇતિ મન્યતે, કે જે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણ કર્માણી સર્વશ અહંકાર વિમુઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. ભગવાન કહે છે અર્જુન, આ સંસારમાં જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ ક્રિયાઓ થાય છે, એ કોણ કરે છે? પ્રકૃતે ક્રિયમાણાની, પ્રકૃતિ કરે છે. કેવી રીતે? ગુણ કર્માણી સર્વશ, પોતાના 3 ગુણ દ્વારા. અને 3 ગુણ કયા છે? સત્વ, રજ અને તમ. આ 3 ગુણ દ્વારા પ્રકૃતિ આ સંચાલન કરે છે. આખું જે કાંઈ અહીં દેખાય છે આપણને ગુણથી જ થાય છે આ બધું. તો પછી આમાં આપણો રોલ ક્યાં છે? જો બધું જ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થઈ રહ્યું છે, હા અહીંયા આપણે બેઠા છીએ, આપણે એમ માનતા હોય હું શેઠ છું, અને તમારી ફેક્ટરીમાં જે કામ કરતા હોય એને માનતો હોય કે આ મારો નોકર છે. આ બધું પ્રકૃતિના ગુણ. પ્રકૃતિએ તમને શેઠ બનાવ્યા છે, ઓલા નોકર બનાવ્યા છે. કંટ્રોલ બધો એના હાથમાં છે. પણ ભગવાન કહે છે અહંકાર વિમુઢાત્મા, જે અભિમાની છે, જે મૂઢ છે, આ શું માને છે? કર્તા અહમ ઇતિ મન્યતે, હું કરતા છું. વાસ્તવિકતા એ છે આત્મા કાંઈ કરી શકતો નથી. આ રિયાલિટી છે. આપણી અંદર કાંઈ કરવાનું સામર્થ્ય નથી. જે કાંઈ કરે છે પ્રકૃતિના ગુણો. તો પછી દંડ આપણને શું કામ? કામ બધું પ્રકૃતિના ગુણો કરે, સજા આપણે ભોગવવાની. જો આપણે જે કાંઈ વિચાર કરીએ છીએ, જે કાંઈ ખાઈએ પીએ, બધું ગુણો દ્વારા થઈ રહ્યું છે, તો દંડ આપણને શું કામ? તો એનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે કર્તા અહમ ઇતિ મન્યતે, આપણે માની લીધું છે કે હું કરતા છું. વાસ્તવિકતા એ છે કે આત્માને, સંસારને કાંઈ લેવા દેવા જ નથી. જો ભગવાને કેટલો સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, મન્યતે. આપણે માની લીધું છે કે હું આ શરીર છું. રિયાલિટી એ છે કે આત્મા શરીરને ટચ પણ થતો નથી. એ અંદર છે પણ એ પોતાના સ્વરૂપમાં છે.
તો એ સ્વરૂપ દેખાતું કેમ નથી? સ્વરૂપ સમજાતું કેમ નથી? કારણ કે આપણે માની લીધું છે કે હું આ શરીર છું. આ માન્યતા જ્યારે દૂર થશે ત્યારે આપણને આપણા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થશે કે હા, આપણે તો આ નથી. જેમ સપનામાં આપણે જ ભાગતા હોય અને પાછા જોતા હોય આપણે, હે ને? તમે આમ અચાનક સ્વપ્નમાંથી જાગો અને તમને કોઈ પૂછે શું થયું, તો કે સપનું જોયું. હું જોયું સપનામાં? સિંહ મારી વાહે પડ્યો તો, સિંહ વાહે, હું આગળ. એવો ભાગતો હતો. પણ જો તાત્વિક વ્યક્તિ હોય તો પૂછે, આ તમે જોયું? અચ્છા, સપના તમે બધાએ જોયા હશે અને જોતા હશો. સપનામાં તમે પોતાને જોવો છો કે નથી જોતા? કેટલાએ જોયા છે? સપનામાં પોતાને કેટલાએ જોયા છે? તમે નથી જોયા કોઈ? હવે આજ હોઈ જાઓ અને સપનું આવે ને તે જોજો. હવે આપણને જોઈએ છે કે ખ્યાલ ન રહે ને ભાઈ, ક્યારું સપના ઉપર આટલો વિચાર તો આપણે કર્યો ન હોય એને. તો હવે તમે આજે હોઈ જશો, સપનું તો આવશે જ, અને એ સપનામાં તમે પોતાને જોજો, દેખાશે. હા, એવું નથી આ કંઈક નવી વાત હું કરી રહ્યો છું. આની કઈ ટેકનિક નથી કે જો એન્ડ ટ્રાય, પણ તમે પોતાને ભાગતા એમાં જોવો છો. અને પાછા જ્યારે જાગીએ આપણે ભયમાં હોઈએ કે હા, સિંહ મારી વાહે હતો. અને જેવા સ્વપ્નમાંથી જાગીએ એટલે ખબર પડે કે અરે એ બધું ખોટું હતું, સિંહ ખોટો, હું ભાગતો તો એ બધું ખોટું, હું તો અહીં હૂતો છું અત્યારે. આ રિયલ વસ્તુ છે. એમાં જીવન જે છે ને એક લાંબુ સ્વપ્ન છે. કોઈનું સ્વપ્ન 60 વર્ષ ચાલવાનું છે, કોઈનું 70 વર્ષ, કોઈનું 100 વર્ષ. અને જ્યારે આ શરીર છોડશો ત્યારે ખબર પડશે કે જેને હું માની નાખી જિંદગી રહ્યો, આ શરીર એ તો હું હતો જ નહીં. મૃત્યુ સમય દેખાશે કે આપણા જ આ શરીરને લઈને કેટલાક લોકો સ્મશાને જતા છે, જોતા શું આપણે? ત્યારે સમજાય છે કે આ શરીર જેને અત્યાર સુધી હું માનીને કામ કરતો હતો, આ તો હું છું જ નહીં. એક શબ્દમાં ભગવાને જ્ઞાન આપ્યું છે, કરતા અહમ ઇતિ મન્યતે. આપણે માની લીધું છે કે હું આ શરીર છું. બસ ખાલી માન્યતાનો ભેદ છે. અને જો આ માન્યતા છૂટી જવાને બદલાવી કઈ રીતે? તો હું શરીર છું એ માનવાના બદલે ચિંતન નહીં કરો કે હું આત્મા છું, હું આ શરીર નથી. જેવી માન્યતા બદલાશે, ઓટોમેટિક સ્વરૂપમાં સ્થિતિ આવશે. પણ આ નહીં આવવાનું કારણ શું છે ખબર? જો એક વાર એક ઘેટાએ એક બચ્ચાને જન્મ આપ્યો, અને એ બધા ઘેટા જે હતા જંગલમાં ચરવા માટે જાય, એમાં આ ઘેટું નાનું એવું હજી માંડ માંડ હાલતું હતું, સિંહના ટોળામાં વયું ગયું. હવે ઘેટું સિંહના ટોળામાં જાય તો શું થાય? ઓલાને તો બ્રેકફાસ્ટ તાજો મળી ગયો. એવી રીતે આપણી વાસ્તવિક સંગતિ જે છે બ્રહ્મભૂત અવસ્થાવાળા લોકોની છે. પણ જ્યારે એ માયાબદ્ધ જીવાત્માઓના સંગમાં આવે, કઈ રીતે આવે છે? તો એનો ઉત્તર ભગવાન આ શ્લોકમાં આવ્યો, પ્રકૃતિ સ્થાની કર્ષતી. ઇન્દ્રિયો દ્વારા આકર્ષિત થઈને જ્યારે કોઈ વ્યક્તિ આ માયામાં ફસાય ત્યારે માયા એનો શિકાર કરે છે. જેમ પેલા સિંહ ઘેટાના બચ્ચાનો જેવી રીતે શિકાર કરી લે, એવી રીતે આ માયા એ જીવને પકડે છે, એને દુઃખ આપે છે એ જીવને. અચ્છા, માયા દુઃખી શું કામ કરે જીવને? કે આટલું દુઃખ જો આને હું આપીશ તો એ સમજી જાય કે આ દુઃખ માટે હું મારું સર્જન થયું નથી. આ દુઃખ ભોગવવા મારે જન્મ નથી લેવાનો. પણ થાય એવું કે માયા દુઃખ આપે તો માયા એવું વિચાર કરે કે એક દી ભગવાનને શરણાગત થઈ જાય દુઃખી થઈ. પણ આપણને દુઃખ ફાવી ગયું પછી કે ગમે એટલું આવવા દો, વાંધો નહીં, કે હવે વરાછામ સેટ થઈ ગયા હતી કે આપણે હે ગમે એટલી વાર મોકલો અહીં પાછા, કાંઈ વાંધો નથી, હે ભલે દુઃખ આવ્યા કરે. તો માયા દુઃખ એટલે આપે છે કે આપણે આ માયાના દુઃખથી મુક્ત થવાના પ્રયાસ, એવી ઈચ્છા પણ થાય કે દુઃખ હવે બહુ થઈ ગયું, નથી જોતું, તો ભગવાન બાજુ આપણી શરણાગતિ થાય. પણ આપણે ઓલા કે ને એમ અમુક જેલમાં પહેલી વાર જાય ને તો એમ થાય હું ક્યારે છૂટીશ અહીંથી,
પણ 2-3 વાર આટા મારે ને પછી એમ કહેવાય ફાવી ગયું, વાંધો નથી. હે ને? આ ભૌતિક જગત એક જેલ છે, ફાવી ગયું છે આપણને. જો આનાથી એક ઊંધી પણ ઘટના થાય છે. બાજ પક્ષી એણે એક સુંદર માળો બનાવ્યો, એમાં ઈંડા મૂક્યા, અને ખબર નહીં માળામાંથી એક ઈંડું પડી ગયું નીચે, અને નીચે રહેતો તો મરઘાનો સમૂહ. હવે બાજ પક્ષીનું ઈંડું ત્યાં પડ્યું, મરઘાને ખબર ને એને થયું કે આ આપણું જ લાગે છે. બચ્ચું જ્યારે બહાર આવ્યું એમાંથી, તો ઓલા મરઘાને થોડુંક વિચિત્ર લાગ્યું કે આ આપણા સમાજનું છે નહીં, કાંઈ વાંધો નહીં કે આપણા હારે છે ને રાખવાને. અને પછી તો ભાઈ મરઘાની હારે રહીને ભાઈ આદત તો ઈ જ થઈ જાય. ઓલા ડોકું નીચું રાખીને જેમ ચણા કરે, અને આ બાજ પક્ષીનું બચ્ચું છે પણ એ ચાંચ નીચી રાખીને ચણા કરે એમને. સમય ગયા, બચ્ચું મોટું થઈ ગયું, અને મરઘાની હારે રહી રહીને કમ્પ્લીટ વેશ મરઘાનો થઈ ગયો એનો. બધું જ જેવી ક્રિયાઓ હતી આ તે બધું જ મરઘા જેવું. એક સમય એક સાધુ નીકળ્યા ત્યાંથી, અને એણે આ દ્રશ્ય જોયું કે મરઘાના ટોળામાં બાજનું બચ્ચું. આ તો કંઈક વિચિત્ર છે, કે આ પ્રકૃતિમાં કંઈક નવી ઘટના હોય એવું લાગે છે. તો એને બચ્ચાને પકડ્યું અને આમ સાઈડમાં લાવીને કીધું, એને બહાર આવ્યું હતું, તું આ ટોળાનો મેમ્બર નથી, આ તારી બિરાદરી નથી ભાઈ, આ તારો સમાજ નથી, તારે ઉપર જોવાનું છે, તારે ઉપર ઉડવાનું છે, તારી ક્ષમતા અલગ છે. તો હવે બોલ્યું કઈ સમજે, કારણ કે અભ્યાસ થઈ ગયો એને. તો પાછું નીચે જોઈને ચણા કરે. સાધુને થયું ભારે કરી, એને એની ડોકી પકડીને મોઢું આમ ફેરવું, એને કીધું હું જે કવિ સાંભળ, તું મરઘી નથી, તું બાજ છો. ઓલાને કઈ ખબર પડે કે આ ભાઈ બોલે છું, કારણ કે બાજ તો પહેલેથી મરઘાના ટોળામાં. સાધુએ કીધું છતાં માન્યામાં આવ્યું નહીં. પછી એને થયું કે આને થોડુંક પ્રેક્ટિકલ દેખાડ્યું, તો ડોકી પકડીને આમ આકાશ બાજુ દેખાડ્યું, ઉપર આ જો તારો સમાજ ઉપર ઉડે છે, ઉપર છે. જેવું મૂક્યું વળી પાછી મુંડી નીચી કરીને જાણવા માંડ્યું પાછું. આવું થાય. આપણે વાસ્તવમાં ભગવાનના અંશ છીએ, અને આ સંસારની અંદર આવ્યા, માયામાં પડ્યા ને એટલે આપણે એમ માનવા માંડ્યા કે આપણે આઈના મેમ્બર છીએ. નથી. કોઈ સાધુ આવે, સત્સંગ કરાવે અને આપણને સમજાવે તમે શરીર નથી, આત્મા છો, પણ આપણે સમજવા માંગતા. એકવારે મુંડી ફેરવે કામ નથી થતું આપણું. મતલબ એક સત્સંગમાં કઈ લાગી ન જાય તમને, હે ને? વારંવાર જ્યારે આની વાતો શ્રવણ કરીએ ને, સંતો શું સમજાવે છે એ જ કે તમે ભગવાનના અંશ છો, તમે અહીંયા હુકામાં માથાકૂટમાં પડ્યા. તો એટલે કે નહીં હું આ નહીં કરું તો શું થાહે? આપણું પાછું ટેન્શન નહીં છે. હું અહીંયા જો આ કામ નહીં કરું તો શું થાહે આ દુનિયાનું? કાંઈ ન થાય. તમે નહોતા ત્યારે બધું રેડી જ હાલતું છે. આ તમે આવીને કદાચ ગડબડ કરીએ છીએ, અહીં વયા જાઓ એટલે ઘણા કે સારું થયું ગયો, એ કે હક નહોતો લેવા દેતો. આવી ભાષા આપણી વાહે પ્રયોગ ન થાય, ધ્યાન રાખવું જોઈએ વયા ગયા પછી. એટલે વાત એ છે કે માયાના ચંગુલમાં આવી અને આપણે પણ પોતાને આ શરીર માનવા માંડ્યા છે. એ સેમ મરઘા જેવી સ્થિતિ. હકીકત આપણે આ શરીર નથી, આત્મા છીએ, પણ માની લીધું ને કેટલું દ્રઢ અંદર ફસાઈ ગયું છે કે હું આ શરીર છું. તો વાસ્તવમાં જે સાધુઓ આવે છે ને આપણી પાસે, એ આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવવા આવે છે કે તમે ખાવા પીવા ઊંઘવા માટે નથી જન્મ્યા અહીંયા, તમે ભગવાનની સેવા કરવા માટે જન્મ્યા છો. મનુષ્ય જીવન મળ્યું છે ભગવાનની ભક્તિ કરવા માટે. આ ખાવા પીવા ઊંઘવાનું 84 લાખ શરીરોમાં મળે છે બધે. તો જે ભજન કરવા મનુષ્ય જીવન મળ્યું તો ઈ કરવું નથી, બાકી બધું કરવું છે. ભક્તિ કરવાનું કેવી તો કે ઈ અમારાથી ન થાય. માળા કરો, ભગવાનનું નામ ઈ રહેવા દો. તો હમણાં કીધું કે હમણાં 2.5 મણનો સામાન ઉપાડો, એક ગોણે ચડાવો ખંભે, ઈ ફેરવી નાખવી કે જેટલું કરે. પણ 200 ગ્રામની માળા જો હાથમાં આપો તો ઈ નહીં ફરે. કેમ? મરઘાના ટોળામાં આવી ગયા છે. આ માયાબદ્ધ જીવ છે ને, એની હારે રહીને આપણે તે એવા થઈ ગયા છે. આપણે જોઈ કહો આખી દુનિયા દોડે છે, હું નહીં દોડું તો વાહે રહી જાય. ક્યાં વાહે રહીને ક્યાં જવાનું? અને ઓલો દોડીને ક્યાં નીકળી જવાનો?
બધાનું છેલ્લું ડેસ્ટિનેશન સ્મશાન છે ભાઈ. વાત સમજાય છે? આપણે તો ઓલે 100 કરોડ બનાવી લીધા, આપણે વાર લાગશે. એ 100 કરોડ ત્યાં આવવાનો અશ્વિની કુમાર જ છે. હું કેમ ચિંતા કરો છો ભાઈ? બધા ત્યાં જ જવાનું છે છેલ્લે. એટલે આપણને એમ લાગતું કે ઓલો આગળ વહી ગયો ને આપણે માહી રહી ગયા, એવું કાંઈ નથી ભાઈ. આમાં કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. આ કેવલ જે માન્યતા આપણી અંદર બેહી ગઈ છે ને, કારણ કે આ મરઘાના ટોળામાં રહીને આપણે આ એવા થઈ ગયા છીએ. એટલે આપણને આ સંસારમાં ઈ જ દેખાય છે, ઓલો આગળ હું પાછળ, ઓલો આગળ હું પાછળ, આ સુખી હું દુખી, આવડા બધા સુખી, હું એકલો જ દુખી, બાકી બધા સુખી છે. નવરા બેઠા બેઠા આ જ વિચારતા હોય. અને સૌથી વધારે સુખી લાગે બધાને પાડોશી. બાજુવાળાને જે સુખ છે ને આપણે નથી. હાજી વાત છે કે નહીં? તમારે સરખા જ ફ્લેટ હોય બાજુમાં, તો એમ લાગે ના એને ફર્નિચર આપણે થોડુંક વહેલા કરી નાખ્યું. નકર આવું આપણે કરે. એ અભાવ કાયમ રહ્યા કરે. કેમ? હવે એ સમાજ જ બનાવી લીધો ને. જો અહીંયા બધા જ લોકો ઇન્દ્રિય ભોગ માટે ભાગે છે, અને એટલે આપણને બાળપણથી જ શીખવાડ્યું, આમાં ભાગો, નહીતર સમાજમાં તમારું કાંઈ નહીં થાય. તમારે આ નહીં થાય ને ઓલું નહીં થાય ને. જે પ્રારબ્ધમાં છે એ બધું જ થવાનું છે. એનો અર્થ એ નથી કોઈ કર્તવ્ય ન કરવું જોઈએ. પરિવારનું પાલન, વ્યવહાર કરવા માટે નોકરી કરો, ધંધો કરો, એ બધાની શાસ્ત્ર ના નથી પાડતું. પણ આત્મકલ્યાણ જે છે એ તો ભજનથી જ થવાનું છે. એટલે આ બધું કરતા કરતા પણ આપણે પોતાના માટે, પોતાના આત્મકલ્યાણ માટે થોડો સમય કાઢવાનો છે. અત્યારે જે સમય આપી રહ્યા છે એ કોના માટે આપીએ છીએ? પરિવાર માટે, સંસાર માટે, એની સેવામાં ટાઈમ આપી રહ્યા છે. પણ એ વિચાર કરો કે આપણું મૃત્યુ અચાનક આવી ગયું તો આપણા આત્મકલ્યાણનું શું? એટલે પોતાના માટે સમય કાઢો. તો ઓલા સાધુને થયું કે આ એમ તો માને એમ નથી, પછી એને બોચી પકડીને લઈ ગયા એક ઊંચા પહાડ ઉપર, અને ત્યાંથી ઘા કર્યો. ઘા કર્યો ને એટલે પહેલી વાર બાજના બચ્ચાએ પાંખ ખોલી અને આકાશમાં ઉડવા માંડ્યું, ત્યારે લાગ્યું ઓહો, આપણે નીચે ટાઈમ પાસ કર્યો એ કે અત્યાર સુધી. ત્યારે એને પોતાના સ્વરૂપનું ભાન થયું કે મારી અંદર આટલી ઉડવાની ક્ષમતા છે, હું તો આખા આકાશમાં ગમે ત્યાં ફરી શકું છું. પણ એ મરઘીના સંગમાં રહીને આ મારી દશા થઈ ગઈ. એ માયાબદ્ધ જીવોની સંગતિમાં રહી અને જે ખાવા પીવા ઊંઘવામાં ટાઈમ પાસ કરે છે ને, એની આ દશા છે. પણ સદભાગ્ય એનું થઈ જાય કે કોઈ સાધુ આવી અને એને કહી દે કે તું શરીર નથી, તું આત્મા છો, અને એ આત્મા ભગવાન કૃષ્ણનો અંશ છે. જો તું એની ભક્તિ કરીશ, એનું ભજન કરીશ, તો જીવનમાં વાસ્તવિક સુખ આવશે. આ સ્વરૂપનું જ્ઞાન કોઈ સાધુ કરાવી દે ને, તો આ જીવન સફળ થયું એમ માનવું. તો અંશ છીએ આપણે ભગવાનનો, એટલે ભજન. પણ એ જે અનંત અનંત જન્મોથી આપણે આ જ કર્યું છે, ખાવા પીવા ઊંઘવાનું. અને એટલા માટે ભજનમાં આપણી પ્રવૃત્તિ થતી નથી જલ્દી. અને આ ભજન છે શું? અઘરું નથી કળિયુગમાં. કળિયુગમાં ભક્તિ એટલી સરળ છે કે સામાન્યથી સામાન્ય માણસ પણ ભજન કરી શકે. એ છે કેવલ ભગવાનનું નામ. ભાગવતના અંતમાં, એટલે દ્વાદશ સ્કંદની અંદર શ્રી સુખદેવજી કહે છે કે કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં કેવલ ભગવાનના નામનું કીર્તન બસ આ જીવને પાર કરી દે. જેટલું પણ અજ્ઞાન છે ને એ બધું ભગવાનના નામથી નષ્ટ થઈ જાય. નવું કાંઈ કરવાનું છે, ખાલી ભગવાનનું નામ જપો, ભગવાનના નામનું કીર્તન કરો, બધું જ અજ્ઞાન નષ્ટ થશે. જ્ઞાન સ્વતઃ પ્રગટ થઈ જાય. બહુ ચોપડામાં વાંચવાથી જ્ઞાન આવે એવું ન હોય. ભજન કરે ને કોઈ વ્યક્તિ, દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. આ દિવ્ય જ્ઞાન જે છે ને એ હૃદયમાં પ્રકાશિત થઈ જાય. ખાલી વાંચે જ ખબર પડશે એવું નથી. એટલા માટે આપણે પણ જો એ મરઘીના ટોળામાંથી, એટલે કે માયાથી બહાર નીકળવું હોય તો ભગવાનના નામનો આશ્રય લો. ભગવાનનું નામ જ કળિયુગમાં ભક્તિ છે. આની સિવાય ભજનનો બીજો કોઈ વિકલ્પ કળિયુગમાં શાસ્ત્ર નથી કહેતું. ભલે લોકો કહેતા હોય યોગ કરો, ધ્યાન કરો, તપ કરો, શાસ્ત્ર કહે છે કળિયુગમાં કોઈ વસ્તુની જરૂર નથી. કળિયુગ તમને મુક્ત કરી શકે છે ખાલી નામ કીર્તન દ્વારા. એટલે એક સુંદર શ્લોક સુખદેવજી કહે છે પરીક્ષિત મહારાજને કે કલેર દોષે નિધે રાજન, હે રાજન, આ કળિયુગ જે છે ને દોષોથી ભરેલો છે. અસ્તિ એકો મહાન ગુણ, છતાં એમાં એક બહુ મહાન ગુણ છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણનું કીર્તન કરે તો એ આસાનીથી મુક્ત થઈ જાય.
પરિવારમાં રહેતા રહેતા, વ્યવહાર કરતા કરતા, સંસારમાં રહેતા રહેતા એ વ્યક્તિ મુક્ત થઈ જાય. ગોસ્વામીજીએ તો કીધું, કલયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી બહુ પારા. આનું સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. જો ભજન અઘરું નથી, આપણને લાગે છે. કેમ? કારણ કે આપણે માની લીધું છે. અને આપણે છે ને માની બહુ લઈ ઘડીકમાં છે ને, આ આવો છે, ઓલો આવો છે, માની લઈએ જલ્દી આપણે. એમ આમાંય માની લીધું. ભજન બહુ અઘરું, પાપ અઘરું છે ભાઈ, ભજન અઘરું નથી. જો પાપ કરવું હોય પહેલા પૈસા જોઈ, પૈસા વગેરે પાપ ન થાય. વાત સમજો તમે. માની લો દારૂ પીવો મફત આપે કોઈ? જુગાર રમવું મફત રમાડે કોઈ? વ્યભિચાર કરવો છે કોઈ એમનામ આવે? નથી. તો કોઈ પણ પાપ કરવું હોય તો પૈસા જોઈ ભાઈ. અને ભજન કરવું હોય તો ખાલી ભગવાનનું નામ લ્યો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. લ્યો, સિમ્પલ, હાવ મફત. મફત છે ને એટલે નથી લેવું. એટલે વાત એ છે કે મુક્ત થવા માટે ધનની જરૂર નથી. નરક જવા હાટું બહુ પૈસા લાગે ભાઈ, બહુ પાપ કરવા પડે, પાપ કરવા કમાવવું પડે, કમાવા હાટું મજૂરી કરવી પડે, અને પછી પાપ થાય. જ્યારે ભજનમાં કાંઈ માથાકૂટ નથી, સીધું નામ જપો, મુક્ત થાવ. તો જો આખા ભાગવતનો સાર સુખદેવજી કહે છે કે આ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ એક સુખી અને આનંદમય જીવન જો આપણે ચાહતા હોય તો એ આધ્યાત્મમાં આવ્યા વગર સંભવ નથી. તમે જો આ દુનિયામાં ભલે બધા એમ લાગતા હોય કે આમ કરે તેમ કરે, હાંજે ગમે ને પૂછો ને તો એમ જ કે માથાકૂટ સિવાય કાંઈ નથી જિંદગીમાં બીજું. સાચું છે ખોટું છે? હે, બધી મગજમારી લાગે. અને આ ભક્તોને જોવો તમે, તમારી જેમ જ નોકરી કરે, કામ ધંધો બધા જ કરે છે, પણ એ હાંજે જોવો ને તો એટલા ફ્રેશ જ હોય. કેમ? કારણ કે સ્મરણ ચિંતન હંમેશા ભગવાનનું હોય. ભગવાનનું નામ જપ કરે, આખો દિવસ કામે જતા હોય ને હાંજે આવીને સત્સંગમાં બેસે. પણ જીવનમાં નિરાશા નથી, ઉદાસી નથી, આનંદ જ આનંદ છે ભાઈ. અભાવ નથી જીવનમાં. એમ આપણે પણ જો આ બધી વસ્તુથી નીકળવું હોય બહાર, તો બેસ્ટ ઉપાય છે ભગવાનનું નામ જપો, ભગવાનની ભક્તિ કરો અને સત્સંગમાં આવો, ભક્તોના સંગમાં રહ્યો. તમારા જીવનમાં તમને એવું લાગશે કે વર્ષો થઈ ગયા દુઃખ જોયું નથી આપણે, અને અધ્યાત્મ સિવાય કોઈ સુખી કરીએ કે એમ પણ નથી. જો એક વાત તમને કહી દઉં કે પૈસાની બહુ બોલબાલા છે અત્યારે, પણ સુખ ધન આપવાનું નથી. નહીતર પૈસા વાળો કોઈ દી આત્મહત્યા ન કરે. વાત સમજો. ધનથી સુખ મળે એ સિદ્ધાંત સત્ય નથી. સુખ આપણે આત્મ સ્વરૂપ છીએ, અને આત્માને સુખી કેવલ ભગવાન જ કરી શકે, કારણ કે એ પરમપિતા છે. તો એ ભગવાન સાથે કનેક્ટ થવાનું માધ્યમ આ સત્સંગ છે. અને સત્સંગ એમાં પણ હરિકથા, હરિનામ, બસ આ બે વસ્તુ આપણા જીવનમાં આવી ગઈ, માયા એ જીવને ક્યારેય દુઃખી ન કરીએ. હું એટલા માટે કહું કારણ કે ગીતામાં કીધું છે ભગવાન કે અર્જુન, જે વ્યક્તિ મારી શરણમાં આવે છે, માયામ એતામ તરંતી તે, એ તો માયાને તરત પાર કરી જાય છે. તો જો માયાથી બચવા માટે એવો વિચાર કરવાની જરૂર નથી કે ઓહો આપણે થોડા મુક્ત થઈએ માયાથી. ના, ભગવાનનું નામ જે લેતો થઈ ગયો એ ક્યારે માયાથી મુક્ત થઈ જાય એને ખબર નહીં પડે. અનાયાસ મુક્તિ આ હરિનામ કરી દે છે. એટલા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. હવે કેટલો સમય આપણી પાસે બાકી રહ્યો છે એ હું નથી જાણતો, તમે નથી જાણતા, પણ એ બાકી રહેલા સમયમાં જો આપણું આત્મકલ્યાણ કરવું છે તો કાલથી નહીં, અત્યારથી જ એવો સંકલ્પ લ્યો કે આપણે ભગવાનનું નામ જપ કરશું. જેટલો સમય મળે, 10 મિનિટ સમય મળે 10 મિનિટ નામ જપો, કલાક મળે કલાક, 2 કલાક મળે 2 કલાક. ભગવાનને 24 કલાક આપી છે, એમાંથી પોતાના માટે થોડો સમય કાઢો આત્મકલ્યાણ કરવા માટે. અને તમારું છેલ્લું કન્ફ્યુઝન એક દૂર કરી દઉં કે હવે એ વાત તો સમજી ગયા ભગવાનનું નામ લેવું, પણ કયા નામ? કારણ કે નામમાં બહુ વેરાયટી છે, મંત્રોની વેરાયટી છે, એટલે કયું નામ લેવાનું છે? તો યજુર્વેદની અંદર ભગવાન કહે છે કે કળિયુગની અંદર એક જ મહામંત્ર છે, એ છે હરે કૃષ્ણ મહામંત્ર. યજુર્વેદ કહે છે. નગર ભાઈ ઈ પાછા મનમાં વિચાર નહીં લાવતા કે તમે ઈસ્કોન વાળા છો એટલે તમે પાછા ઈ જ કહો કે આ જપો.
કાલ વળી બીજા કોક આવે ઈ કે આ જપો. બરાબર છે ને? આપણે કન્ફ્યુઝન રાખવાનું જ નથી કોઈ. આ મંત્ર ઇસ્કોનનો નથી. પહેલી વાત એ સમજવું. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં મહામંત્ર આપવામાં આવ્યો છે વેદોમાં. કારણ કે વેદ મંત્ર જપવા માટે એક યોગ્યતા જરૂરી છે. કળિયુગની અંદર આપણી પાસે યોગ્યતા છે નહીં. વેદ મંત્ર જપવા માટે ઉપનયન હોવા જરૂરી છે, જે આપણામાંથી કોઈ પાસે છે નહીં. બરાબર? તો સામાન્ય વ્યક્તિઓનો વેદ મંત્ર ઉપર અધિકાર નથી. હવે એને મુક્ત કરવા હોય, મંત્ર ઘણા બધા છે વેદોમાં. વેદોમાં 7 કરોડ મંત્ર છે. હવે 7 કરોડમાં તમને કેમ ખબર પડે સિલેક્શન કોનું કરવાનું છે આપણે મુક્ત થવા હાટું? એટલે બ્રહ્માજી આ કન્ફ્યુઝન દૂર કરવા માટે નારદજીને કહી રહ્યા છે કે કળિયુગના બધા દોષોથી મુક્ત થવું હોય અને કોઈ વ્યક્તિ પોતાના સ્વરૂપમાં સ્થિત થવા માંગે, કોઈને ભગવત પ્રાપ્તિ કરવી હોય, તો એને કળિયુગમાં 16 શબ્દનો આ જે મહામંત્ર છે એનો જપ કરવો જોઈએ, એનું કીર્તન કરવું જોઈએ. આ વેદનો મંત્ર છે અને વેદોમાં આ એક જ મહામંત્ર છે, હરે કૃષ્ણ મહામંત્ર. બીજા કોઈ મંત્રને મહામંત્ર કહેવામાં આવ્યું નથી. જો આ કોઈ સંપ્રદાયની કે એ બધી વાત જ નથી, કારણ કે તમે ઘણા બધા અલગ અલગ સંપ્રદાયમાં માનતા હશો, અલગ અલગ મતમાં માનતા હશો. આ કોઈ સાંપ્રદાયિક વાત નથી. સીધું ડાયરેક્ટ ભગવાનની વાણી છે કે જો અહીંથી મુક્ત થવું છે તો આ 16 શબ્દનો મહામંત્ર જપો. ભલે તમે ગમે એ ભગવાનના સ્વરૂપને માનતા હોય, તમે ગમે એ સંપ્રદાયને માનતા હોય, એ કોઈ બાધા નથી. તમે મનુષ્ય છો, મુક્ત થવું છે તો હરે કૃષ્ણ મહામંત્ર જપો અને મુક્ત થાવ. આ વેદ ભગવાન કહે છે. વેદ કોઈ સંપ્રદાયના પ્રાઇવેટ નથી, વેદ કોઈ સંસ્થાના નથી. તો આપણા આત્મકલ્યાણ કરે એવા 16 શબ્દ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇતિ 16 ષટકમ નામ કલો કલ્મશનાશનમ. આ 16 શબ્દનો મહામંત્ર કળિયુગના બધા દોષોને નાશ કરી અને આપણને સ્વરૂપમાં સ્થિત કરી અને ભગવત પ્રાપ્તિ કરાવશે. આમાં કોઈ સંદેહ નથી. તો તમને જો ઈચ્છા હોય કે નહીં આપણે પણ આપણા આત્મકલ્યાણ માટે કંઈક કરવું છે, તો જેટલો સમય તમારી પાસે હોય આ ભગવાનના નામને જપો. કોઈ પણ ધાર્મિક મર્યાદાઓને અંદર લાવ્યા વગર, કોઈ લઘુતા ગ્રંથિઓને અંદર લાવ્યા વગર મુક્ત થવું છે એટલે ભગવાનનું નામ લેવાનું છે. બરાબર છે? અને ભગવાન એક છે એટલે એમાં કાંઈ કન્ફ્યુઝનમાં પડવાની જરૂર નથી. એ પછી એક લાંબો વિષય છે, ફરીને ક્યારેક ચર્ચા કરશું ભગવાનના વિષયમાં. ભગવાન કોણ છે ને શા માટે કૃષ્ણ જ? કારણ કે ભાગવત કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેટલા પણ અવતારો છે, જેટલા પણ ભગવત સ્વરૂપ છે, આ બધાનું મૂળ કોણ છે? ભગવાન. કોણ કહે છે? આ ભાગવત કહે છે, વ્યાસદેવ કહે છે. એટલે આપણે એ બધી માથાકૂટમાં નથી પડવાનું. કોણ નાનું છે ને કોણ મોટું છે ને કોણ ભગવાન છે ને કોણ નથી, એની બધી મેટર છોડો. ભાગવત કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે જેટલા પણ અવતારો છે આ બધાનું મૂળ કોણ છે? કૃષ્ણ. બ્રહ્માજી કહે છે સર્વ કારણ કારણમ ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. બધાનું કારણ જે છે ને એ ભગવાન કૃષ્ણ છે. હમણાં આપણે પ્રવચનમાં વચ્ચે એ વાત જોઈ ને કે બ્રહ્માનું કારણ ગર્ભોદકશાહી વિષ્ણુ છે, ગર્ભોદકશાહી વિષ્ણુનું કારણ કારણોદકશાહી વિષ્ણુ છે, અને કારણોદકશાહી વિષ્ણુનું કારણ જે છે ભગવાન કૃષ્ણ છે. એટલા માટે કોઈ સંદેહ કરવાની જરૂર નથી. તમે રામને માનો છો તો પણ હરે કૃષ્ણ મહામંત્ર જપો, કારણ કે રામ કોઈ બીજું નથી, કૃષ્ણ જ રામના રૂપમાં આવ્યા છે. ભગવાનના જે અવતારો છે તો એવું ન માનવું જોઈએ કે ભગવાન ઘણા બધા છે. ભગવાનના અવતાર ઘણા છે પણ તત્વ એક જ છે. રામ કોઈ અલગ તત્વ નથી, કૃષ્ણ જ રામ બન્યા છે. કેશવ ધૃત રામ શરીર જય જગદીશ હરે. નરસિંહ ભગવાન કોઈ અલગ ભગવાન નથી, કૃષ્ણ જ નરસિંહ બન્યા છે. કેશવ ધૃત નર હરિ રૂપ જય જગદીશ હરે. શાસ્ત્રોમાં છે દશાવતાર સ્તોત્ર. વામન કોઈ અલગ અવતાર નથી, કૃષ્ણ જ વામન બન્યા છે. કેશવ ધૃત વામન રૂપ, કેશવ ધૃત કુર્મ શરીર, કેશવ ધૃત મીન શરીર. તો જે કાંઈ અવતારો છે એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ બધાનું કારણ ભગવાન કૃષ્ણ છે. એટલા માટે કૃષ્ણનું નામ જપવું જોઈએ. સુખદેવજીએ પણ એ જ કીધું કીર્તના દેવ કૃષ્ણસ્ય. ન્યા એવું નથી કીધું એમણે ભાગવતમાં કે કીર્તના દેવ ભગવત કીર્તન, કે તમે ભગવાનનું નામ જપો. તો આપણે ગમે એ નામ મૂકી દેત ને. ક્લિયર સુખદેવજીએ મેન્શન કર્યું છે ભાગવતમાં
કીર્તના દેવ કૃષ્ણસ્ય. અને કૃષ્ણનું કીર્તન શું કામ, એનો એક ઓર ઉત્તર તમને આપું કે જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ નામ લે છે ત્યારે ભગવાનના જેટલા પણ અવતાર છે, જેટલા પણ દેવી દેવતાઓ છે, જેટલા પણ મહાપુરુષો છે, આ બધાનું ભજન એમાં થઈ જાય, કૃષ્ણનું ભજન કરવામાં. કેમ? કારણ કે એ મૂળ છે બધાનું. વાત સમજે? અને ગીતામાં બતાવ્યું ભગવાન 11મા અધ્યાયમાં, ખાલી કીધું છે એવું નથી. અર્જુનને વિશ્વરૂપમાં દેખાડ્યું, અર્જુન જોઈ લે, બધું આમાં છે. અર્જુને જોયું છે અને સ્તુતિ નીકળી એની પણ, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ મમ. તો આમાં કોઈ સંદેહ નથી. પછી હું શું માનું, તમે શું માનો, એની કોઈ વેલ્યુ નથી. શાસ્ત્ર શું કહે છે આ સૌથી મહત્વપૂર્ણ છે. અને શાસ્ત્ર કહે છે કે વેદોમાં વર્ણિત જે બ્રહ્મ છે એ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણની જ આ બધી વિભૂતિઓ છે, એટલે ભગવાને વિભૂતિ યોગ કીધો ગીતામાં. સમજે? તો બધા જ સ્વરૂપ કૃષ્ણથી પ્રગટ થયા છે, એટલે કૃષ્ણ મૂળ છે. જેમ વૃક્ષના મૂળમાં પાણી નાખો, બધી જ શાખાઓમાં, બધા પાંદડે, બધી જ ડાળીએ પહોંચે, એમ કૃષ્ણની ભક્તિ જ્યારે કોઈ કરે ત્યારે બધા જ અવતારોનું ભજન થઈ જાય. કોઈની અલગથી ભક્તિ કરવાની જરૂર નથી રહેતી. એટલે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવામાં આવે છે. એ પૂર્ણ ભગવાન છે અને એનું ભજન કરવાથી આ જગતમાં કોઈ નારાજ નહીં રહે. તમને એવું હોય કદાચ કૃષ્ણનું નામ લેશો તો ઓલા ભગવાન નારાજ થાય કે ઓલા. કૃષ્ણનું ભજન કરો ત્યારે તમારાથી કોઈ નારાજ ન થાય, આખી દુનિયા તમારાથી પ્રસન્ન થઈ જાય. કોઈ નિર્વિવાદ સત્ય છે. અને એટલા માટે વેદ ભગવાન કહે છે કે હરે કૃષ્ણ મહામંત્ર જપો અને પોતાની મુક્તિ બાજુ આગળ વધો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.